ॐ नमो भगवते वासुदेवाय। 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 नारायणं नमस्कृत्य नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं देवीं सरस्वतीं व्यासं ततो जयेमुदीरये। ततो जयामुदीरये। श्री गुरुवे गौरचंद्राय श्री गुरुवे गौरचंद्राय श्री राधिकाय तदालये श्री राधिकाय तदालये कृष्णाय कृष्ण भक्ताय कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः। तद्भक्ताय नमो नमः। हरे कृष्ण। तो आप सब भगवत कथा प्रेम रस पिपासु प्रेमी वैष्णव वैष्णवी श्रोता चरणों में सादर वंदन है। भगवान की मधुर लीला व्यासनंदन सुखदेव जी गाई रहा है। राजा परीक्षित पांडव वंश नु लास्ट पांडव वंशना अंतिम व्यक्ति है। महाभारत युद्ध पछीना अने भगवान श्री कृष्णना एवा प्रेमी है जे गंगाजीना किनारे बेसीने विप्र वैष्णव ब्राह्मण चरणों में कहे छे कि मने तक्षक करडे एनो डर नहीं। मारो मृत्यु भले गमे त्यारे थाय पण एटली कृपा करो गायथ विष्णु गाथा मने भगवान श्री कृष्ण की कथा संभळावो। भक्तों उद्धवजी ज्यारे 16,108 राणियों ने श्रीधाम वृंदावन में गोवर्धन की पावन तलेटी में हरिकथा सुधा गाई रहा था त्यारे यादव कुळना अंतिम बीज एवा वज्रनाभ त्या हता। यादव कुळ में वज्रनाभ अने कौरव कुळ एटले के पांडव कुळ में परीक्षित आ बे पात्रो वध्या था। भगवान स्वधाम वया गया। प्रभास में यादवो बधा एकबीजा अंदरो अंदर मुसल लीला थई। पण ज्यारे राजा परीक्षित उद्धवजीना मुखे श्रीमद भागवत सांभळवा आव्या वृंदावन में तो उद्धवजीए कीधुं हे राजन तमारे हरिकथा नहीं सांभळवा। तो परीक्षितनु मुख मलिन थई गयुं कि अरे मारा एवा कया पाप कि मने भगवानना प्रिय सखा बृहस्पतिना शिष्य जे भगवान
થી અણુ માત્ર પણ કમ નથી એવા ઉદ્ધવ આપના મુખે મને ભાગવત નહીં સાંભળવા મળે, કેમ? તો ઉદ્ધવજીએ કીધું કે હમણાં મહાભારત યુદ્ધ પૂરું થયું, હમણાં યાદવ મુશલ લીલા થઈ, હજી પણ કળિયુગનો શરૂઆત પ્રારંભ છે, એટલે ઘણા અસુરો, ઘણા આતતાઈઓ આક્રમણ કરી શકે. તો આ દેશની રક્ષા, પ્રજાનું પાલન ધર્મપૂર્વક કરવાનું તમારા પિતૃઓ દ્વારા તમને આદેશ છે. કેવા શું માગો છો મહારાજ? ઊભા થાવ અને અહીંથી વયા જાઓ. પરીક્ષિત કે કંઈ સમજાણું નહીં પ્રભુ. એ કે આપ સીમાની, દેશની રક્ષા કરશો, તમારા પ્રભાવે કળિયુગ પણ ડરે છે. કળિયુગ એટલે અધર્મનું પ્રતીક. જો તમે હશો તો કળિયુગ એનો પ્રભાવ નહીં લાવી શકે, અને જે કળિયુગના પ્રભાવથી મુક્ત હશે એ જ ભાગવત કથામાં બેસી શકશે. તમે પોતે જ અહીં બેસી જશો તો બીજાનું શું થશે? એટલા માટે મારું નિવેદન છે કે આ શ્રીમદ ભાગવત પ્રેમ યજ્ઞ અષ્ટપટરાણી 16,100 મહિષીઓને ભગવત આજ્ઞાથી હું ભાગવત ગાઈ રહ્યો છું, અને એની રક્ષા, સુરક્ષા અને સેવા તમે કરશો તો હું તમને વરદાન, આશીર્વાદ આપું છું કે જીવનના અંતમાં મારાથી પણ શ્રેષ્ઠ, આ વિશ્વ બ્રહ્માંડમાં મહાદેવથી પણ શ્રેષ્ઠ ભાગવત કથા કહેવામાં જે કુશળ છે એવા વ્યાસનંદન સુખદેવજી તમને હરિકથા સંભળાવશે. ઉદ્ધવજીએ આશીર્વાદ આપ્યા છે રાજાને. ત્યારથી રાજા પરીક્ષિત વાટે હતા કે મારા જીવનમાં એ ઘડી ક્યારે આવશે. એને આપણને કોઈ કંઈક વિશેષ વાત આશીર્વાદમાં આપી હોય તો આપણને એક વાટ હોય કે હવે આ ક્યારે. જેવી રીતે ભગવાને કૃષ્ણએ ચિત્તચોરે જે દુકુલ ચોરમ શ્રી ગોપિકાનામ દુકુલ ચોરમ ચોરાગ્રગણ્યમ પુરુષમ નમામી વલ્લભ પ્રભુએ ગાયું છે. ચોર અગ્રગણ્યમ અષ્ટકમ, ચોરોના સરદારની સ્તુતિ. તો એમાં કહે છે કે ગોપીઓના વસ્ત્ર પણ કૃષ્ણએ ચોર્યા હતા, અને મધુર લીલા છે પ્રેમ સમર્પણને. યાતા બલા વ્રજ સિદ્ધા, ભગવાને કીધું હતું કે હે ગોપીઓ, વસ્ત્ર ચોરી લીલાના અંતિમમાં કૃષ્ણ કહે છે કે તમારા જે મનોરથ છે મારી સાથે વિહાર કરવાના, આનંદ લીલા કરવાના, રાસ રમવાના, એ બધા મનોરથ પૂરા થશે. એ રાત, એ વાટ જોવો. ત્યારથી ગોપીઓને એક જ વાટ કે ક્યારે કૃષ્ણ અમારી હારે, કારણ કે એમણે વરદાન, એને આશીર્વાદ આપ્યા છે. એ વ્રજકુમારીઓ જે કાત્યાયનનું વ્રત કરી અને એની ઉજવણી કરવા યમુનામાં સ્નાન કરવા ગઈ, અને યમુના તીરા વનચારી પ્રભુ વનવારી ત્યાં પધાર્યા, અને ત્યારે ગોપીઓના પ્રેમ સમર્પણને જોઈને કૃષ્ણ હૃદયથી બોલ્યા કે હે વ્રજવાદ વનિતાઓ, તમારા બધા મનોરથ મને પામવાના પૂર્ણ થશે. એ રાત આવશે. ત્યારની પ્રત્યેક રાત ગોપી જાગતી કે આજ તો એ રાત નહીં હોય ને જે કૃષ્ણ વેણુ વગાડીને અમને ક્યારે મેસેજ આપે છે. વાટ હતી. અને એ શરદ પૂર્ણિમાની રાત્રિએ ભગવાને એ વેણુ વગાડી. એટલે જ તો 1 મિનિટની વાટ જોયા વગર બધી ગોપીઓ દોડી. કૃષ્ણએ જ્યારે વેણુના નાદ વંશીવટના કિનારેથી વ્રજ 84 કોષમાં વ્યાપ્ત કર્યા તો આવી ગઈ બધી ગોપીઓ, વાટે જ હતી. એમ રાજા પરીક્ષિત વાટે જ હતા. એમ ઇસ્કોનમાં ઘણા ભક્તો વાટે જ હોય છે, ક્યારે કથા, ક્યારે કીર્તન. અને યાદ રાખજો, જે આપણને પ્રાણથી પણ વાલું હોય ને, જે વસ્તુ અથવા જે વ્યક્તિ, એની વાટે રહેવામાં જે મજા છે ને એ મળવામાંય નથી. એ જે આપણને બીજો તો અનુભવ ન હોય, પણ આ જન્માષ્ટમી 11નો અનુભવ હોય
એ પ્રસાદની વાટમાં જે મજા છે ને, આમ કે ક્યારે 8:30 પારણના ટાઈમ જોઈને બેઠા હોય મુક્ત, કે ક્યારે હવે ઝાપટું થાળી ઉપર તૂટી પડું આક્રમણ, એ વાટ એમ વાટ હોય. આપણને પ્રેમના જ અનુભવ ન હોય, પણ આ પ્રસાદનો અનુભવ હોય. એ વાટમાં જે મજા છે ને, એક અનોખી છે, એક વિશેષ છે. તો રાજા પરીક્ષિત શમીક ઋષિના વચનોને સાંભળીને કહે છે ભાગવતજીમાં શરૂઆતમાં કે આ શ્રાપ નથી, આશીર્વાદ છે મારા માટે. 7 દિવસ હું ભોગોમાં રાજ કારોબારમાં વ્યસ્ત હતો, પણ આ ઋષિના બ્રાહ્મણના વચને મારી આંખ ખોલી નાખી ને મુક્તિ કારણ, હવે આ મારા વૈરાગ્યનું કારણ બનશે. હવે આ શ્રાપને હું વરદાનમાં ફેરવી નાખીશ. અને એટલા માટે 1 મિનિટનો વિલંબ કર્યા વગર જન્મે જઈને રાજ સોંપી અને રાજા ઉપડી ગયા. ગંગાના કિનારે જઈને બેસી ગયા છે. કેમ ગંગાના કિનારે? ભગવાનને પામવા હોય તો ભગવાનની ચરણોની સાથે જેનો સંબંધ હોય એની પાસે આપણે જવું પડે. ગોવિંદના ચરણો સાથે ગંગાનો નિત્ય સંબંધ છે. એવી રીતે જ ભગવાનના ભક્તોનો સારંગાણામ પદાંબુજમ, ભાગવત કહે છે કે ભગવાન ભક્તોના ચરણોના આશ્રિત હોય છે. અને એટલા માટે ભગવત ચરણ આશ્રય જેને જોતો હોય એને ભાગવત ચરણ આશ્રય કરવો પડે છે. તો રાજા પરીક્ષિત સુખદેવજીના ચરણોમાં કંઈક નિવેદન કરે છે. એક વૃંદાવનના કવિ કહે છે કે જ્યારે સુખદેવજી કથા કહેતા હતા, थोड़े लोग सुनैया, जब सुखदेव भागवत गाइया तब थोड़े लोग सुनैया. બહુ ઓછા માણસો હતા ત્યાં, વિરક્ત બધા વિદ્વાનો ઋષિ મુનિઓ જ હતા. છોકરાઓ અને સ્ત્રીઓ તો ત્યાં હતા જ ને. સુખદેવજીની સભામાં સુખદેવની હારે હારે એ લોકો આવ્યા, પણ બધા આસનેથી ઊભા થઈ ગયા અને સુખદેવજીને ગાદી આપી. તો જે એને ગાંડો પાગલ સમજતા હતા એને ખબર પડી કે આ તો કોઈ મહાપુરુષ અવધૂત ચૂડામણી છે. એટલે પછી સ્ત્રીઓ અને એ છોકરાઓ રવાના થઈ ગયા ત્યાંથી. અને ઋષિમુનિઓની વચ્ચે સુખદેવ બેસી ગયા. પરીક્ષિતે પ્રણામ, પૂજા, પ્રાર્થના, પ્રશ્ન કર્યા. વિસ્તાર નથી કરવો, તમે જાણો છો. પણ શીલ પ્રભુપાદની પરમ કૃપા છે કે આજ પરીક્ષિતને પ્રાપ્ત થયેલું પરમ ફલ શ્રીમદ ભાગવત પરંપરાથી કળિયુગમાં સ્ત્રીઓને બાળકોને પણ પ્રાપ્ત થાય છે. નહીં તો એ સભામાં સ્ત્રીઓનો પ્રવેશ ન થાય. અને વસ્તુતા તત્વતા આત્મા નથી, સ્ત્રી નથી, પુરુષ, પ્રકૃતિ છે, તટસ્થા શક્તિ. તો આત્મા તરીકે અધિકાર તો બધાનો છે, પણ એને સુષ્ઠુ વ્યવસ્થિત રૂપે પ્રભુપાદજીએ સ્થાપિત કર્યો. ભક્તિના એક એક નિયમ સિદ્ધાંતોને પ્રભુપાદે બહુ વ્યવસ્થિત રૂપે, એટલા માટે એમના પ્રણામ મંત્રમાં આવે છે સ્થાપિતમ યેન ભૂતલે. ઘણા લોકો ભક્તિના પ્રવચન કરીને ગયા, સ્થાપના નહીં, ખાલી વાતોના વડા કરીને ગયા. પણ શીખવાડી પોતપોતાના સ્થાનમાં, વ્યવસાયમાં, વ્યવહારમાં રહેતા છતાં પણ તમે શુદ્ધ ભક્તિ કરી શકો એવી વ્યવસ્થા પ્રભુપાદે વિશ્વને આપી છે. અને એટલા માટે પ્રભુપાદ ગુરુ છે, જેમણે કૃષ્ણ ભક્તિ સાક્ષાત ધર્મ સ્વરૂપ એવો ગ્રંથ ભાગવત વૈષ્ણવ સમાજમાં આપ્યો છે. અને એ જ પાવન પરંપરાથી આપણી જેવા સંસારી જીવોને પણ પ્રાપ્ત થાય છે. એ આપણું પરમ સૌભાગ્ય છે. વાતો ભાગવતના લક્ષ્યમાં લઈ અને ઘણી બધી વિદ્વાનો કરતા રહે છે. કેવલ ભાવનગરમાં જ નહીં, આખા ભારતમાં અત્યારે ભાવનો અભાવ છે. કેમ? કારણ કે ભોગીઓની ભીડ છે, યોગીઓનો અભાવ છે અને ભોગીઓની ભીડ છે. તમે જુઓ ને, બસમાં, ટ્રેનમાં, ફ્લાઇટમાં, રોડ ઉપર જ્યાં જુઓ ને આ ભીડ ભીડ, ગળદી ગળદી. અને અમુક લોકો એ ભીડમાં ભેડ બની ગયા છે. ભેડ એટલે ગાડરિયો પ્રવાહ આપણી ભાષામાં. એક ગાડર, એક ઘેટું જ્યાં જાય ને વાહે વાહે
નીચું મોઢું કરી અને બધા દોડ્યા કરે. દેખાય છે તમને સંસારમાં કોઈ એકની વાહે હજારો ઊંધું મોઢું કરી અને હલા જતા. કેમ એવું બોલાય છે? કારણ કે કેવલ શરીરનો વિકાસ કરી રહ્યા છે, પણ એને એ ખબર નથી કે આત્માનો આમાં વિનાશ થાય છે. અત્યારનું ભણતર, શિક્ષા, અત્યારનું બિઝનેસ, ઇકોનોમી, એજ્યુકેશન, કાંઈ પણ વ્યવસ્થા જે સમાજમાં ઉન્નતિનો માર્ગ કહીને દેવામાં આવે છે, એમાં શારીરિક સુવિધાનો વિકાસ છે નિશ્ચિત, પણ આત્માનો એમાં વિનાશ છે. શિલ પ્રભુપાદના શબ્દોમાં કહું તો કેવલ પિંજરાને ધોવું ને સાફ કરવું એમાં લોકો પડ્યા છે. એ પિંજરાની શોભા જે પક્ષી છે એને તો આહાર મળતો જ નથી. એટલે તો નૈમિષરણ્યના ઋષિઓ કે છે યત સાધો બ્રૂહી યેનાત્મા સુપ્રસિદ્ધ હતી. આત્મા જેમાં પ્રસન્ન થાય એ વાત પ્રભુજી કરો. ઇદમ તીર્થમ ઇદાન તીર્થમ વૃથા ભ્રામ્યતી જના. મનુષ્યો તીર્થોમાં પણ ફરે છે, ન્યાય આત્મા પરમાત્મા તત્વ માટે નહીં. તીર્થોમાં જઈને ક્યાં પાણીપુરી મળશે ને ક્યાં લસ્સી મળશે ને ક્યાં હોટલ મળશે ને ક્યાં બસમાં ફરશું ને હરે કૃષ્ણ હરે રામ છે ને દશા. આત્મતીર્થમ ન જાનાતી કથમ મોક્ષો ભવેત. જ્યાં સુધી તમે આત્માને, સ્વયંને અને સ્વયંના સાચા સંબંધી પરમાત્માને નહીં ઓળખો ત્યાં સુધી મોક્ષ કેમ થશે? અને જીસસ ક્રાઇસ્ટના શબ્દો છે બાઇબલમાં કે આખા વિશ્વ બ્રહ્માંડને પણ તમે પામી લો અને છેલ્લે આત્માને ખોઈ બેસો તો તમે પામ્યા શું? વિનાશ જ છે. સમજવા જેવું વાક્ય છે. તમને બધું મળી જાય અને તમે મરી જાઓ એટલે તો શું કામનું? એની કરતાં કાંઈ ન મળે પણ જીવન કામનું છે ને. સિકંદર અડધું રાજ્ય આખું વિશ્વ જીતી ગયો હતો, શું કામનું? મરી ગયો. જીસસ બહુ સરસ વાત કરે છે કે બધું તમે પામી જાઓ પણ છેલ્લે તમે પોતે આત્મા ખોવાઈ ગયો, શું કામનું? આ શરીરની સુવિધા વ્યવસ્થામાં આપણે સમાજ લાગ્યો છે, પણ એને વિચાર કરવો જોઈએ ને કે આ શરીરનું મૂળ અંગ મહત્વનું આત્મા છે. એના વિશે ક્યાં વિચાર છે? નથી દેખાતો. નારદજી કહે છે વ્યાસ ભગવાનને બદ્રીધામમાં, ભાગવત 1:5-16, ત્યક્ત્વા સ્વધર્મમ શરણામ્બુજમ હરે ભજન અપક્વ પતે તતો યદી યત્ક્વા. શું ફાયદો? તમે પુત્ર તરીકે, પતિ તરીકે, પત્ની તરીકે, ભારતીય તરીકે બધો જ ધર્મ નિભાવ્યો. યત્ર સધર્મમ, પણ ત્યક્ત્વા ચરણામ્બુજમ હરે, ભગવાન શ્રી હરિના ચરણ કમલોની ભક્તિ નથી કરી. યત્ર ક્વા, તો તમે પામશો હું? ભક્તો તમને ખબર છે ભાગવતજીમાં સુખદેવજી કહે છે કે જે પરિવારનું પ્રેમથી પાલન કરે ને એને નરકમાં જગ્યા મળે. સાંભળ્યું છે તમે ભાગવત? તમને કોઈ સાંભળાવી નહીં હોય આવી ભાગવતની સાચી વાતો, કારણ કે એને આપણે લાયક જ નથી થયા. એટલે અત્યારના કથાકારો છે ને, આપણે આમ થાય હલવાણેલા છે, મોહ આસક્તિમાં છે, એ વધે એવી જ વાતો કરે. સાચું ભાગવત નથી કહેતા. ભાગવત મોહ, મમતા, આસક્તિ પરિવારમાંથી, સંસારમાંથી ઓછી કરવા માટે છે. પણ વક્તાને જ ન ઓછી થઈ હોય, બિચારો શ્રોતાને શું કરે? એ હાટુદી કથા કરતો હોય, એનું પરિવાર હરખું હાલે, એ બધા સુખી થાય, એ હાટું એને આ ધંધો આદર્યો છે. એમાં જનતાને ક્યાંથી દેશે? આ વૈરાગ્યનો, નિષ્કપટ પ્રેમ ભક્તિનો માર્ગ છે. એટલા માટે નારદજી રોતા રોતા ભક્તિને વૃંદાવનમાં કહે છે કથા સારસ તતો ગત કારિતા કણ લોભે ન. કથા, કૃષ્ણ કથામાં કથાનો સાર ભક્તિ પ્રેમ ક્યાં રહ્યો છે? નારદજીના શબ્દો આવી રીતે વાસ્તવિક ભાગવત સમજવાની બહુ જરૂર છે. જે પ્રભુપાદના તાત્પર્યો ભાગવતના શબ્દો ઉપર છે એ સ્પષ્ટ છે. નારદજી જો કેટલું વ્યાસ ભગવાનને કહે છે,
અને કોઈ વ્યક્તિ એક પણ પુત્ર તરીકે, પત્ની તરીકે, પતિ તરીકે, દેશ, રાજ, માનસિક ધર્મ જે આપણે બનાવી દીધા મિથ્યા છે. તમે કોઈના પુત્ર નથી. હજારો પિતા બદલી ગયા, હજારો પુત્ર બદલી ગયા, હજારો દેશ બદલી ગયો, દેશ, ધર્મ, પુત્ર, આ બધા મનના ઘડેલા ધર્મો છે. તમે મન નથી, તમે શરીર નથી, આપણે આત્મા છે. આત્મધર્મનો વિનાશ થઈ રહ્યો છે અને શારીરિક ધર્મનો, માનસિક ધર્મનો વિકાસ થઈ રહ્યો છે. આ જ કળિયુગની મોટી ચાલ છે કે અધર્મને ધર્મનું નામ આપી દીધું છે. એટલા માટે કૃષ્ણને કહેવું પડ્યું ગીતામાં, સર્વ ધર્માન પરિત્યજ્ય, કે તમે જેને ધર્મ માનીને બેઠા પહેલાં તો એ છોડો. મારી શરણમાં આવવું આ પરમ ધર્મ છે. અને હકીકત ધર્મ નિભાવવો હોય તો તમારા સમાજને, તમારા પરિવારને હરિશરણમાં લઈ જાઓ. તો સાચો પિતા ધર્મ નિભાવ્યો, તો સાચો પુત્ર ધર્મ. કોણ કરે છે? સંસારિક મેન્ટેનન્સ પૂરી પાડવું, છોકરાને ભણાવી દેવો, લગ્ન કરી દેવા, ખાવા પીવાનું પીઝા પાસ્તા કરી દેવા, માગે બસ આપણે માતાનું પિતાનું કામ પૂરું કર્યું. આવી તો બુદ્ધિ થઈ ગઈ છે. પણ ભાઈ આવી વાતો વેદોમાં છે, પાછી ખોટી નથી. કર્મકાંડ વેદ, પણ ભાગવત પરમ ધર્મની આત્માની વાત કરતા હો તો ત્યાં કાંઈ અડતું નથી. ન મે મોક્ષમ ન મૃત્યુ, શિવોહમ શિવોહમ જ્યાં વાત છે. ન મે માતા ન મે પિતા છે. એક બાજુ વેદ કહે છે તમે વ માતા છે પિતા તમે, અને પોતાના માટે કહે છે ન મે વ માતા, હું નથી મા, હું નથી પિતા, હું તો બ્રહ્મનો અંશ આત્મા છું. આવા શ્લોકો ઉપનિષદોમાં વિદ્વત આચાર્યોના મુખેથી પ્રકટ થયા છે. યત્ર કા, પણ જો વ્યક્તિ હરિભક્તિ કરે છે તો એણે બધું જ કરી ચૂક્યો છે. અને એના સંબંધે એના પરિવારનું પાલન પોષણ રક્ષણ પણ કૃષ્ણ કરશે. આત્મભજતા સ્વધર્મ, જે જીસસ વાત કરે એના કરતી શ્રેષ્ઠ વાત નારદજી કરે છે. એ જ વાતને હજી હળવી બનાવી દઉં તો ગોસ્વામી તુલસીદાસ કહે છે એક સવૈયામાં, કામ સ્વરૂપ પ્રતાપ દિનેશ સો, સોમ સો શીલ ગણેશ સો માને, હરિશ્ચંદ્ર સો સાચ બડે વિધિ સો, મઘવાન સે વિષય સુખ સાને, શુક સે વિદ શારદ સી પ્રજ્ઞા, ચીર જીવન લોમસ તે અધિકાને, એતે ભયે કા તુલસી જો રાજીવ લોચન રામ ન જાને. કોઈની પાસે કામ સ્વરૂપ, સાક્ષાત કામદેવ જેવું રૂપ હોય, સૌંદર્ય, બધા મનુષ્યોમાં દેવતાઓ શ્રેષ્ઠ છે. બધા દેવતાઓમાં સૌથી રૂપાળા કામદેવ છે. કામદેવ જેવું રૂપ હોય, પ્રતાપ દિનેશ, દિનેશ સૂર્યને કહે છે. સૂર્યદેવ જેવો પ્રતાપ હોય, આખા વિશ્વને અંજવાળા કરી દે. કે છે કે એક મુહૂર્તમાં લાખો કિલોમીટર સૂર્ય હાલે છે, નિત્ય ગતિમાન, નિત્ય પ્રકાશમાન. એવો કોઈનો પ્રતાપ હોય. રઘુવંશના મંગલાચરણમાં કાલિદાસને લખવું પડ્યું, ક મે પ્રભવો સૂર્યવંશ, કો મે અલ્પ વિષયામતી, મોહાર્ત તુસ્તિસ્તરતું. એ કહે છે કે ઉડુપાય અશ્મિ સાગર, ક્યાં સૂર્યનો પ્રભાવશાળી પાવન વંશ અને ક્યાં મારી અલ્પ બુદ્ધિ. છતાં હું રઘુવંશમ લીખવા જઈ રહ્યો છું, જે સૂર્યવંશમાં થયેલા રાજાઓના ઇતિહાસ. એવું જ કામ કરી રહ્યો છું કે નાના એવા એક નાવડાથી મહાસાગર તરવા જઈ રહ્યો છે. અરે એક જ ફેન મોજું ઉપડશે ને નેને, મોટા મોટા ટાઇટેનિક ડૂબી જતા હોય જે પહાડ, જે સાગરોમાં, ને તમારું એક નાવડું, એક છોટી સી નૌકા ક્યાં કરેગી. તો તિતીર્ષુ દુસ્તરમ મોહાદ ઉડુપે ના અસ્મિ સાગરમ. એ કે હું મારી મોહ બુદ્ધિથી આ મૂર્ખતા કરવા જઈ, પણ હવે શું કરું, મને ગમે છે એટલે હું લખીશ રઘુનાથ વિશે અને રઘુકુળો વિશે. આ રઘુવંશમનું મંગલાચરણ. તો ત્યાં એ સૂર્યવંશની યાદ કરે છે. ગોસ્વામી કહે છે કામ જેવું રૂપ હોય, સૂર્ય જેવો પ્રતાપ હોય, સોમસોશીલ. કાલે આપણે વાત કરતા ને સૂર્યવંશ ચંદ્રવંશ, ચંદ્રવંશી જેવું શીલ હોય. અદ્ભુત શીલ હતું રાજા દુષ્યંતનું, જે ચંદ્રવંશમાં થયા. આ પાંડવો કૌરવો પણ ચંદ્રવંશથી જ કનેક્ટેડ છે, ભરતવંશ આખો.
જે કણ્વ મુનિના આશ્રમમાં વિશ્વ સુંદરી શકુંતલાને જોઈને પણ દુષ્યંતજી કહે છે કે અમારા પૌરવોના મન કોઈ દી અધર્મમાં રમે નહીં, પણ તારામાં મારું મન આવે છે તો પાક્કું છે કે તું મારી પત્ની બનીશ, કારણ કે જે ન હોય એમાં મન જ ન જાય અમારા. જે રીતે રામજી ફૂલવાટિકામાં સીતાજીને જોઈને લક્ષ્મણજીને કહે છે કે નક્કી તારી ભાભી બનશે, જો ન બનવાની હોય તો રઘુવંશીના મન પરાઈ નારીઓમાં જાય નહીં. બાલકાંડની સુંદર ચોપાઈ છે. રઘુવંશીન કર સહજ સ્વભાવું, મન કુફત પગ ધરવું ન કાવું. કેટલો એક વંશની લોહીની કેટલી ઊંચી પરંપરા છે ભાઈ. એટલા માટે કીધું છે કે મોટા માણાના છોકરા બનવું હોય ને, મોટા ગુરુના શિષ્યો, એણે સહન બહુ કરવું પડે છે. નથી મફતમાં મળતા. જે વાક્યાવલી સંતોએ ગાય ને, સંતને એના મૂલ્ય બહુ બહુ હોય છે, જેમાં એને સહવું જ પડતું હોય છે ને સમાજ કરવી પડે છે. તો આ કુળ છે. શીલ ચંદ્રમાં જેટલી કોઈનામાં સરળતા હોય, શીતળતા હોય, સૌમ્યતા હોય, અને ગણેશ છે માને, જેમ ગણેશજીની પૂજા આખું વિશ્વ કરે છે, સર્વ કાર્યેષુ સર્વદા નિર્વિઘ્નમ કુરુ મે દેવ, એટલું તમારું માન સન્માન ને પૂજા થતી હોય વિશ્વમાં ગણેશ જેટલી, જો એટલી જ ન થાય. મહારાષ્ટ્રનો કે ગુજરાતી મોરિયાત બધા કરે છે, ગણપતિ બાપા કરે છે ને. મંગળ મૂર્તિને યાદ કરે લગ્નમાં, તો સારું અમંગળ થઈ જાય છે. આપણી માંડી દો પછી બિચારા ગણપતિ કેટલું કરે, પણ આપણે વિધિ માનવી તો રહી, કરે છે. હરિશ્ચંદ્ર સૌ સત્ય, હરિશ્ચંદ્ર જેટલું તમારામાં સત્ય હોય, વિધિ સૌ બળે. બ્રહ્મા જેટલા તમે મોટા હો કે બધા તમને સલાહ મશૂરા કરવા આવતા હોય, બધા કાંઈ પણ તકલીફ પડે, છેલ્લી સમસ્યા ક્યાં જાય? હાઈકોર્ટ છેલ્લે બ્રહ્મા પાસે જાય કે આનું કંઈક કરો. ભગવાન સે વિષય સુખ સાને, ઇન્દ્ર જેવું તમારી પાસે અપ્સરા ને અમૃત ને ઐશ્વર્ય હોય, શુકદેવ જેવી બુદ્ધિ હોય, શુક સે વિદ સારથસી પ્રજ્ઞા, સાક્ષાત સરસ્વતીના આંગળિયા તમારા માથામાં ફરી ગયો હોય અને વેદ પ્રગટ થઈ ગયા હોય, અને લોમસ છે ચિર અધિકાની, અને તમારી આયુષ્ય લોમસ ઋષિ જેટલી હોય. હવે આટલું બધું આમાંનું કાંઈ કોઈનામાં દેખાતું નથી, પણ એતે ભયે કા તુલસી, આ બધું હોય પણ રામના ચરણોમાં, કૃષ્ણના શ્યામના ચરણોમાં પ્રેમ ભક્તિ ન હોય, શું કામનું? તત કિમ તત કિમ તત કિમ, કિમ અર્થમ, બેકાર, યુઝલેસ. વોટ ઇઝ ધ યુઝ? કાંઈ એનો મિનિંગ નથી, ફેલ. કારણ કે છેલ્લે યમરાજ મૃત્યુ હરવસ ચરસ ચાહમ, ચલ બેટા નીકળ. એટલા માટે યાદ રાખજો, સંપત્તિ અને સગા આ વિશ્વમાં લઈ લેવા માટે જ દેવામાં આવે છે. સમજાય છે મારા વાક્ય? લઈ લેવા માટે જ દેવામાં આવે છે, એ આપણને ખબર હોવી જોઈએ. અને એની જેને ખબર છે ને, એ મળે તો ખુશ ન થાય અને જાય તો રોવે નહીં. આ વાક્ય કહે છે સાક્ષાત યમરાજ. ભાગવતજીમાં એ સુયજ્ઞની પત્નીઓ મરી ગઈ ત્યારે યમરાજજી પ્રવચન કરવા આવે છે. હિરણ્યકશિપુ એમની ભાભીને, હિરણાક્ષની પત્નીઓને આ કથા કહે છે. ભાગવત 7વો સ્કંદ 2જો અધ્યાય 37 નંબર શ્લોક. યમરાજજી કહે છે, ત્યાં લખ્યું છે યમ ઉવાચ. સુખદેવજી કહે છે કે યમરાજ બોલ્યા, રાજા પરીક્ષિત સાંભળો. અહો અમીશા વૈસાધિકા નામ વિપશ્ચતા લોકહિતમ વિમોહ. યમરાજજી એક રાજા હતો સુયજ્ઞ, એની યુદ્ધમાં મરી ગયો એટલે એની પત્નીઓ રોતી હતી, સ્વાભાવિક રોવે. એટલે એનું જે શવ હતું ને, લાશ, એને બાળવા, અગ્નિ સંસ્કાર કરવા મુક્તિ જ નહોતી. એ બધી ઘણી બધી રાણીઓ હતી રાજાને, એટલે બધી શબને પકડીને માથા કૂટતી હતી, રોતી હતી. અને ઓલા બ્રાહ્મણોને બીજા લોકો કે મોઢું થાય છે કે નહીં, છોડશું જ નહીં અમે, એટલો મતલબ ભાવ, પ્રેમ. ત્યારે સાક્ષાત યમરાજ એક 5 વર્ષના બાળકનું રૂપ લઈને આવ્યા, અને એ જેને આખો સમાજ બેઠો હતો, વડીલો,
સ્ત્રીઓ પુરુષો બધા અનાર સબ રોતા હતા બધા. ત્યારે યમરાજજી કહે છે, અહો અમીષા વયસા અધિકા નામ. 5 વર્ષનો છોકરો એક પણ વસ્ત્ર પહેર્યું નથી, આવ્યા છે. સુંદર લાગે છે યમરાજે, બાળરૂપ. અને કહે છે, અહીંયા બેઠેલા લગભગ મારી કરતાં મોટી ઉંમરના છે. વયસા અધિકા નામ, આયુ અમારી કરતાં મોટી છે. અને જેનું ઉંમર જે ખાઈ ગયા હોય ને એને અનુભવ એમનામ હોય, કેમ માણા મરે, કેમ બળે, કેમ જોયું હોય એને નજરે હજારોને ગામમાં. તો તમે બધા મારી કરતાં ઉંમરમાં મોટા છો, તો લોકની વિધિ તમને ખબર જ છે. શું વિધિ છે? યત્ર આગત તત્ર ગત મનુષ્ય. જેમ જન્મ થાય છે એમ મૃત્યુ થાય છે. સધર્મ આપી અને તમે બધા રોવો છો, તમે કાંઈ અજર અમર સ્વયં સ્વધર્મા, તમે પણ એમાં જ છો. જેવી રીતે નારદજી કહે છે યુધિષ્ઠિર મહારાજને ભાગવતમાં પ્રથમ સ્કંદ 13મો અધ્યાય, યુધિષ્ઠિર મહારાજ બહુ રોવે છે ત્યાં. જ્યારે ગાંધારી, વિદુર અને ધૃતરાષ્ટ્ર વનગમન કરે અને સવારમાં વહેલા જાગી નાહી ધોઈને પૂજા પાઠ કરીને પિતાને પગે લાગવા જવાનો નિયમ રાજા યુધિષ્ઠિરનો, ધર્મરાજનો, મહાભારત પછી. અને અંદર જાય તો ખાલી. એ કે મારા બા બાપુજી ક્યાં વયા ગયા. બહુ રોવે છે કે મેં કાંઈ કહી દીધું છે, કાંઈ ખોટું લાગી ગયું હશે. એટલા રોતા હતા તો નારદજીથી ન રહેવાનું. એ આવ્યા હેઠે અને એણે કીધું કે તું તારું કર, તું હમણે કાલ પંચ ભૌતિકો અયમ દેહ. નારદજી કહે છે કે 5 ભૂતનું આ શરીર બન્યું છે, માટીની કાયા. પોતે મૃત્યુના મુખમાં છો અને જે મરી ગયા છે એની ચિંતા કરે છો. મરી ગયાની ચિંતા કરવાનો એને અધિકાર છે જે પોતે અમર હોય. લ્યો, આપણી બધાની ટિકિટ જ કપાઈ જાય આમાં તો. પંચ ભૌતિકો અયમ દેહ. કેટલા સરસ જો આને કહેવાય ભાગવતના મૂળ શ્લોકોમાં, મૂળ પ્રસંગોમાં રમવું જોઈએ. પણ ભાગવતનો આશ્રય લઈને આડે અવળી કેટલી વાતો કરીને જનતાને ટાઈમ પાસ થાય. ચક્ષુ ખુલવા જોઈએ કે અરે બાપરે ક્યાં છીએ આપણે અને હવે શું કરવાનું છે. યમરાજજી કહે છે મૂકી દો એને. ઓલી બધી રાણીઓ એમ રહેતી હતી કે તમે એમ વયા ગયા, હવે અમને કોણ સંભાળશે, અમારી રક્ષા કોણ કરશે, એમ રાગડા તાણતી હતી. તમને બધાને ગામડાની કાંડનો અનુભવ હશે, અને એમાંય માતાઓનો, એમાંય દેશી જૂના માતાઓનો. એ લોકો તો પરંપરા હજી કાયમ રાખવા માગે છે કે તેની છોકરીને લોકો શીખવાડે જો બેટા કેમ કાણે જાય ત્યારે રાગડા, અને આ નવ્યુંને આવડતું નથી. એ અંદરથી દાંત કાઢતી હોય છે. આ નાટક રૂબરૂ જોયેલાના દાખલા છે આપણે. જીક બોલાવે, હાવ નાટક ખોટું જ રોવું આવવું જોઈએ, પણ નો હોય ને પરાયણે ખોટે ખોટું શું કામ? પણ ચાલે સિસ્ટમ, કારણ કે એ વિધિ જ છે. અહો વયમ ધન્યતમાની લોકે. જુઓ તમે મારી સામે જુઓ, એ છોકરો બોલે છે. છોકરો સામાન્ય નથી, યમરાજ પોતે જ. ત્યક્તા પિતૃભ્યામ. એ કે મને મારા માતા પિતાએ ત્યાગી દીધો, એકલો જંગલમાં રખડું છું. ઉઘાડો, ટાઢ તડકો બધું હોય જંગલમાં, સિંહ વાઘ અજગર બધું હોય. પણ યમરાજજી કહે છે કે હું જુઓ, મારી સામું જુઓ તમે, મોટી ઉંમરના માણસો. એ બધા રોતા હતા, બધા ચૂપ થઈ ગયા. એ કે છોકરો શું બોલે છે? અભક્ષ માણામ અબલા વ્રિકાદિભી. તો પણ હું જીવું છું, મને કાંઈ રોગ નથી, મને કોઈએ માર્યો નથી. હે અબલાઓ, તમે તમારા પતિના શરીરને છોડી અને એનો અગ્નિ સંસ્કાર કરવા દો, નહીં તો આત્મા અવગતિએ જશે. તમે આત્મતત્વ નથી ઓળખ્યા, કેવલ શરીરને ચીપકીને બેઠા છો. અને તમે એમ રહો છો કે અમારી રક્ષા કોણ કરશે? અત્યારે જુઓ સમાજમાં ભક્તો સૌથી મોટો ભય, તમે અહીં બેઠા છો ને, તમને તમારો નથી, તમને ચિંતા તમારા છોકરાઓની, તમારા પરિવારની છે. બાકી તમને બધાને એમ છે કે જ્યાં મળે ને જીવી લઈશું. પણ છોકરાનું હું, અને છોકરાને મળીએ તો એ કે જ્યાં મળે ને જીવી લઈશું. ઘરનાનું હું, બાપાનું હું, બધા એકબીજાની જ કરે છે.
તમે વિચારજો મારી આ વાત ઉપર. અત્યારે ગમે એટલા ભડાકા થઈ જાય ને તો વ્યક્તિને પોતે ક્યાં ખાય શું સુવી એની ચિંતા જ નથી. એને એમ ખબર છે હું કરી લઈશ, પણ એને ચિંતા કોની છે? અને ઓલાને મળો તો એને આની છે ને આ જગતનું સત્ય. પણ યમરાજજી જે સૂત્ર બોલાય એ યાદ રાખવા જેવું છે. ભાગવત 7:38 સરક્ષિતા રક્ષિતા યો હિ ગર્ભે. હે દેવીઓ, જેણે માના ગર્ભમાં આપણી રક્ષા કરીને એ બહાર પણ કરશે. એ 1000 હાથવાળા ઉપર વિશ્વાસ રાખો. જીવન એ દેવાવાળો અને મારવાવાળો છેલ્લે ન્યાસ. તો સરક્ષિતા રક્ષિતા યો હિ ગર્ભે, જેણે ગર્ભમાં રક્ષા કરી છે એ બહાર પણ નિશ્ચિત કરશે. અને હકીકત આ સંસારમાં આપણી રક્ષા કોઈ કરતું હોય, પદમ પદમ યદ વિપદા છે. અહીંયા પગલે પગલે આપણે ઘરે પાછા ફરીએ છીએ ભટકાણ્યા વગર. જેને યારે ભટકાણે ના પાછા જઈએ છીએ રોજ રાતે, એ પણ આપણા એક ભાગ્ય છે. નહીં તો પગ પગમાં અહીંયા ખતરો છે. આ જગત જ એવું છે. તો ગમે એટલું જ્ઞાન, ગમે એટલું ધન બધું હોય, ન શોભતે જ્ઞાનમલમ નિરંજનમ નૈષ્કર્મ્ય અપી અચ્યુત ભાવ વર્જિતમ. નારદ મુનિ બદ્રિકા આશ્રમમાં વ્યાસ ભગવાનને જે વાક્યો કહે છે, આહા! ગોસ્વામી તુલસીદાસ આ જ માનસમાં સરળ કરી નાખે. સોહન રામ પ્રેમ બિન જ્ઞાનું કર્ણ ધાર જીમી બિન જલયાનું. ગમે એવું મોટું સુંદર જહાજ હોય, નૌકા હોય, તમારી પાસે સ્ટીમર હોય, પણ એમાં કેપ્ટન ન હોય તો ખબર નહીં ક્યાં હતો. તો એ ટાઇટેનિક ભટકાઈ ગયું. એમાં એક કેપ્ટન નહોતો. એટલો મોટા જહાજમાં તો કેટલા ઓપરેટ કરવાવાળા હતા એને. તો એ બરફની શિલા અરે ભૂકો બંધી ગયો. એ તો ગમે ત્યારે ઊંધું વળે આ જગતમાં. એટલા માટે સાર વસ્તુ છે હરિકથા અમૃત ઔષધિ. રાજા પરીક્ષિત આશીર્વાદ માને છે. શ્રીમદ ભાગવત સાંભળવાનું પરમ ફળ એ છે કે એ વૈષ્ણવ સાધકના મનમાં, બુદ્ધિમાં એ નિર્ણય, એ નિષ્ઠા આવી જાય કે કોઈ પણ પ્રતિકૂળ પરિસ્થિતિ પરમાત્માનો પ્રસાદ લાગે એને, કે મારો હરિ મારું અવળું કરે જ નહીં. વિશ્વાસ હોય ભક્તને. અને એટલા માટે સુખ આવે દુઃખ આવે એને સહન કરી અને હરિભજન ન છોડે. વિદુરજીનું અપમાન થયું એ સભામાં. વિદુરજીએ મહા આશીર્વાદ માન્યા કે ચાલો ભાઈ, બહુ માથાકૂટ કરી આ મંત્રી આંધળા રે, હવે હરિ સંતોને તીર્થોમાં ગંગા જમના નાશ, કીથા કીર્તન કરીશ. ભગવાન રામ કહે છે, આહા કામ થઈ, પિતા દેહી મોર કાનન રાજુ. માતા તમે રોવો નહીં. આ આખી અયોધ્યામાં સૌથી મારું કલ્યાણ કર્યું હોય ને તો મારી માં કઈ કહે. રાજગાદી ઉપર બેહીને માથાકૂટમાં પડ્યો રહેતી, કહેતા હે જંગલમાં ખુલ્લો રખડીશ, સંતોને મળીશ, આનંદ કરીશ. સીતા કે તો એ લાભ મારે લેવો છે. અત્યારની સીતા જવા દે. એક બે દીની વાત નથી. આપણને તો એક દી યાત્રામાં આ સુવિધા થાય ને ત્યાં તો ગજવી નાખીએ આખો આશ્રમને. બસ આપણે તો કેટલા આપણે હોય. કથાનું પરમ ફળ ના દેખાય. બહુ સાંભળે આખું વરસ. 5 મિનિટ બસમાં આમ તેમ થયું જે અવતાર પ્રગટ થયો, જોગણીનો સાક્ષાત તાડકા. પછી હરે કૃષ્ણ બહુ ન શોભે. પછી પ્રચારમાં આગળ એનાથી પ્રચાર ન થાય. આપતકાલે ગૃહિણી પરીક્ષા. એ તો શું ગોસ્વામીએ ચોપાઈ લગી, ધીરજ ધર ધર્મ અરુ નારી આપતકાલ ખરીયો ચારી. ધીરજ ધર્મ મિત્ર અરુ નારી આપતકાલ પરી. મિત્ર કયો સાચો છે, પત્ની કઈ સાચી છે, એ તો જ્યારે વિપત્તિ પડે ને ત્યારે ખબર પડે. બાકી તો તૈયાર થવામાં જ બધાને આવડે, કા સામે અડધો કલાક. પણ એ જ્યારે ઘરે પરિસ્થિતિ ત્યારેય હસતું મોઢું સહન કરીને જે વિવેક દ્વારા ધર્મને, પતિની મર્યાદાને જાળવી લે ને એ નારી છે. એવી રીતે વિદ્યાવતામ ભાગવતે પરીક્ષા. ભાગવત કથાના પ્રવચનમાં બેસે ત્યારે એ વક્તાની બુદ્ધિ ક્યાં છે એ લોકોને ખબર પડે. એમ સાચું હોનું જ્યારે આગમાં બળે ને
ત્યારે એ સોનાની પરીક્ષા થાય. અસલી સોનું ચમકવા માંડે, બાકી તો બળી જાય. એટલે સોનાના ઘરેણા જ્યારે બદલવામાં આવે ને ઘાટ, ત્યારે એને પાછા ઓગાળવા પડે. સોનું સોનું રહે, જે ઓલું મિશ્રિત કર્યું હોય ને પિત્તળને, એ બધું ગાયબ કરવાનું હોય. અને પ્યોર સોનાના ઘરેણા આમ થાય ક્યાં હાલે છે આ કળિયુગમાં? 18 કેરેટિયા જ હાલે છે, ભેગટિયા. કારણ કે સાચા સોનાના બટકી જાય. સોની ના પડે કે રહેવા દો, વધીને 24 કેરેટ સુધી છે. સોનાનું ગોલ્ડ 24 કેરેટ અપોતેન છે, પ્યોર છે. પણ એ 24 સુધી તમને, કારણ કે એ વળી થોડુંક બેસે, બાકી 22 ને 18 સારું પડશે. પ્યોર ગોલ્ડની તો ઓલી નથી રહી. સ્વર્ગના લોકો મિશ્રિત સોના નથી પહેરતા, પ્યોર પહેરે છે. પણ કળિયુગ લોકોને એટલું ભેગું 18 મળે તો ખુશ જ છે. એ કન્યા ખુશ જ થઈ જાય. વહેવાળ સમય 18 નહીં, તે હાર આવે નથડી આવે બહુ થઈ ગયું. કારણ કે એને ખબર છે કે એ હવે રહેવાનું નથી. કલી પ્રભાવ એવો છે. રાજા પરીક્ષિત સાર વસ્તુ કૃષ્ણ કથાને મૂકે છે. ચૈતન્ય મહાપ્રભુના શબ્દોને યાદ કરીને ભાગવત પ્રસંગમાં પ્રવેશ કરીએ. માયા મુગ્ધ જીવેર નાહી સ્વત કૃષ્ણ જ્ઞાન, જીવેર કૃપાય કૃષ્ણ કૈલ વેદ પુરાણ. એટલે કૃષ્ણએ કરુણા કરી અને પોતાને વેદ પુરાણના રૂપમાં પ્રકટ કર્યા છે. વેદ ભગવાનના શ્વાસ છે. આ વેદ છે અને વેદોનો સાર. વેદા ભાગવતી કથા, વેદા ઉપનિષદા જાતા સારા ભાગવતી કથા. આ શ્રીમદ ભાગવત વેદ ઉપનિષદોનો પણ સાર છે, સાક્ષાત કૃષ્ણમય છે. અને કોણ આ વિશ્વ બ્રહ્માંડમાં એવો હશે જે કથા નહીં સાંભળે? એટલે રાજા પરીક્ષિતને માનો સુખદેવજીએ કીધું કે રાજા, 4 દી થઈ ગયા ને મેં બહુ બધી કથા તારી આગળ કીધી. આપણે થોડીક રિસેસ રાખીએ, થોડોક ઇન્ટરવલ. તું થોડુંક આમ પગ મોકળો કરી આવ, કંઈક પાણી પી લે, થોડોક રેસ્ટ. આપણે કેમ કથામાં ઘણા લોકો 1.5-પોણો કલાકની જ કેપેસિટી હોય, પછી એને બહાર આંટો મારવા જોઈએ. ઘણા આંટો મારીને આવે ને ઘણા પછી આંટો એ છેલ્લો આંટો હોય, કાલ વાત, એમ હોય મન થઈ જાય. તો રાજા પરીક્ષિતને પૂછ્યું આપણે એવો પ્રોગ્રામ રાખીએ. ત્યારે કહે છે પુમાન, એવો કયો હશે મનુષ્ય કસાઈ સિવાય જે કૃષ્ણ કથામાંથી ઊભો થઈ જાય અથવા એને છોડી દે? શ્લોક તમારી સામે છે. પરીક્ષિત યદુકુળના વંશજોના પ્રગટ થયેલા સમ્રાટ રાજરાજવી માનનીય કૃષ્ણના અવતાર લીલા પ્રસંગને શુક મુખેથી વિસ્તારથી સાંભળવાની હૃદયમાં ઈચ્છા રાખે છે. એટલે એનું બેઝમેન્ટ, એનું બંધારણ પ્રશ્નના રૂપમાં બાંધી રહ્યા, સાથે કૃષ્ણ કથાની મહિમા ગાઈ રહ્યા છે. શ્લોક સંખ્યા 4 બોલો તમે પણ. નિવૃત્ત તરસે ઉપગીયમાના, નિવૃત્ત તરસે ઉપગેયમાના, ભવૌષધાત શ્રોત્ર મનોભિરામા, સ્ત્રોતમનોભિરામ. આ શ્લોક દેખાય છે તમને બોર્ડ ઉપર? વિડીયાવાળા બી આ શ્લોક ઉપર નજર નાખી શકે, અગર દેખાય તો જનતાને. નિવૃત્ત તરસે ઉપગીયમાના, નિવૃત્ત તરસે ઉપગેયમાના, ભવૌષધાત શ્રોત્ર મનોભિરામા, ભવૌષધાત સ્ત્રોતમનોભિરામા. કૌત્તમ શ્લોક ગુણાનુવાદા, કૌત્તમ શ્લોક ગુણાનુવાદા, પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત, પુમાન વિરજ્યેત વિના પશુઘ્નાત. નિવૃત્ત તરસે ઉપગીયમાના, નિવૃત્ત તરસે ઉપગીયમાના, ભવૌષધિ સ્ત્રોતમનોભિરામા.
ગૌતમ શ્લોક ગુણાનુવાદા પુમા વિરજેત વિના પશુજ્ઞા પૂર્ણ પુરુષોત્તમ ભગવાનના ગુણગાન પરંપરાની પદ્ધતિથી કરાય છે. પ્રભુપાદ આ શ્લોકનું ગુજરાતી અનુવાદ કરે છે. એટલે કે ગુરુ દ્વારા શિષ્યને કહેવામાં આવે છે, જે લોકો આ સંસારના મિથ્યા નાશવંત ગુણાનુવાદમાં રુચિ ધરાવતા નથી, તેઓ ભગવાનના યશોગાનમાં રસ આસ્વાદન માણે છે. જન્મ મરણનું પુનરાવર્તન પામતા બદ્ધ જીવને માટે ભગવત કથા એ સાચી ઔષધિ છે. માટે જે પશુઘાતી છે અથવા આત્મઘાત કરે છે તે સિવાયના એવા કોણ હશે જે આ ગુણાનુવાદ સાંભળવા રસ નહીં ધરાવે, પોતાને બાકાત રાખશે. કપુમાન. હવે આ શ્લોકને આપણે વર્તમાનમાં વિચાર કરીએ તો લગભગ આવા જ છે. પરીક્ષિત કહે છે કે આ પૃથ્વીમાં એવો કોણ હશે મનુષ્ય જે કૃષ્ણ કથા સાંભળવાથી પોતાને વંચિત મુક્ત બાકાત રાખશે. હવે જોવામાં આવે લગભગ બધા કૃષ્ણ કથાથી કોણ સાંભળવા આવશે? હવે તો આમ કરી નાખવું પડશે. કોક એટલે કળયુગમાં લખી નાખ્યું ને ભાગવતે, સુરાણામ અપી દુર્લભા કોટી જન્મ સમુત્થેન નૈવ ભાગવત લભ્યતે. જે ભાગવતમાં લખ્યું છે કે કોટી જન્મ ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભેત, એ જ અધ્યાયમાં નારદ જે ભક્તિ સંવાદમાં જે ભાગવત મહાત્મય છે એમાં જ લખ્યું છે કોટી જન્મ સમુત્થેન નૈવ ભાગવત લભ્યતે. હવે એકની એક વાત, કરોડો જન્મના પુણ્ય સ્વરૂપ પાક્યા હોય એને ભાગવત મળે, અને પછી પાછું લખ્યું કરોડો જન્મના પુણ્ય પાક્યા હોય એને પણ ભાગવત ન મળે. ત્યારે એનો અર્થ શું થાય કે ભાગવત ભક્તની અને ભગવાનની કૃપાથી જ મળે. પુણ્યનું ફળ, જો પુણ્યનું ફળ હોત તો દેવતાઓને સ્વર્ગ પુણ્યથી મળ્યું છે, અને દેવતાઓને સ્વર્ગ પુણ્યથી મળ્યું હોય તો પુણ્યના પ્રતાપે ભાગવત પણ મળવું જોઈએ, પણ મળતું નથી. એટલા માટે ભાગવતકારે વળી વિચાર ફેરવો અને પછી લખ્યું કોટી જન્મ સમુત્થેન નૈવ ભાગવત લભ્ય. નહીં મળે ભાઈ, આ તો કેવલ કૃપાથી, કરુણા અનુગ્રહ ગુરુ ગોવિંદના હોય એને મળે. તો રાજા પરીક્ષિત, કાલે આપણે ચર્ચા કરતા હતા, અવતીર્ણ યદોર વંશે ભગવાન ભૂત ભાવના કૃત્વાન્યાન વિરવાન. હે સુખદેવજી મહારાજ, યદુવંશમાં જેમણે અવતાર લીધો છે એવા ભૂત ભાવન વિશ્વાત્મા ભગવાનના દિવ્ય યશ પરાક્રમની કથા અમને કહો. બહુવચનમાં બોલે છે, સંશ ન એટલે અમને, મને કહો એમ ને. ઘણા બધા ઋષિઓ બેઠા છે અને એક શાલીન ભાષા છે જે બહુવચનના શબ્દો જ પ્રયોગ કરવામાં આવે છે. યદુ ચ ધર્મશીલસ્ય, યદુ મહારાજના વંશમાં જે કૃષ્ણ પ્રકટ થયા, જે કૃષ્ણના બે વિશેષણ ત્યાં આપ્યા હતા, ભૂત ભાવન અને વિશ્વાત્મા. અને એ ભગવાનની કથા કહો અમને. અને ત્યાર પછીની કહે છે કથા કહું તમને, પણ થોડો આરામ કરીએ. તો એ કે ના, કોણ હોય કે એક મિનિટ પણ બગાડવા માગે. ભક્તો, તમારી જાણકારી માટે ભાગવતને નિત્ય સાંભળવાવાળા ઘણા શ્રોતાઓ અહીં બેઠા છે, અને લક્ષ્ય ચેનલના માધ્યમથી કાલ સવારથી ઘણા ઇસ્કોન સંસ્થાથી જોડાણેલા સાધક ભક્તો આને સાંભળશે. એને લક્ષ્યમાં લઈને હું વાત કરું છું. કુંતી મહારાણી એમની સ્તુતિમાં કહે છે, યદોસ્ય અન્વવાય મલસ્યેવ ચંદન. યદુકુળમાં જેમણે જન્મ લઈ અને યદુકુળની ને યદુની કીર્તિ વધારી, જેમ ચંદન મલય પર્વત ઉપર પ્રગટ થઈને મલય પર્વતની કીર્તિ વધારી દીધી, એમ તમે મારા પુત્ર યુધિષ્ઠિરની કીર્તિ દેવરાજ ઇન્દ્ર કરતાં પણ વિશ્વમાં વધારી દીધી.
કુંતી કૃષ્ણને કહે છે કે મારા પરિવારની, મારા છોકરાઓની ખાલી રક્ષા જ તમે નથી કરી, ખાલી રાજ જ અપાવ્યું એવું નથી. સંસારમાં ઘણા લોકો પૈસાવાળા રાજ કરે છે, જલસા કરે છે, ઘણા લોકો છે જેને કાંઈ રોગ નથી, પણ એમની કીર્તિ નથી, એમને યશ નથી મળતો, એમના નામના લોકો વખાણ નથી કરતા. હોઈ શકે વાહેથી દેતા હશે, એવા છે ને લોકો. પણ તમે મારા છોકરાની રક્ષા કરી, રાજ અપાવ્યું, પણ સાથે સાથે ધર્મરાજ તરીકે એની કીર્તિ દેશ વિદેશ નહીં, સ્વર્ગમાં દેવરાજ ઇન્દ્રની, આખા વિશ્વમાં ઇન્દ્રની કીર્તિ બહુ છે. સ્વર્ગના રાજા, 33 કરોડ દેવન કો રાય, 33 કરોડ દેવતાનો રાજા. પણ એના કરતાં કીર્તિ વધી ગઈ કે તમે મારા છોકરાની હારે રહ્યા, અર્જુનની હારે, એના પક્ષમાં રહ્યા. એટલે દેવરાજ પણ, મોટા મોટા ઋષિઓ પણ મારા છોકરાના ઘરે આવે છે તમારા લીધે. જે ઋષિઓના દર્શન દુર્લભ છે એ પાંડવોના મહેલમાં આટા મારે, જટાધારીઓ મોટા, બ્રહ્મચારીઓ મોટા, પણ ગ્રહસ્થના ઘરે, પાંડવના ઘરે આટા મારે. કારણ કે એને ખબર છે કૃષ્ણ આ ઘરમાં આટા મારે, રમે છે. એની દ્વારકા છોડી છોડીને, રાણીઓ છોડી છોડીને પાંડવોની હારે ભગવાન ફર્યા ને પાથરા, આપણી ભાષામાં કહે છે. એટલે ભગવાનને મળવું હોય તો પાંડવો પાસે જવું પડશે. એટલે ઋષિઓ દેવતાઓ બધા વગર નોતરે અહીંયા આવ્યા કરે છે. રાજસૂય યજ્ઞ યુધિષ્ઠિર કીનો તામે જૂઠ ઉઠાઈ, સબસે ઊંચી પ્રેમ સગાઈ. તો ન્યાય તે યદુને યાદ કરે છે. અને શ્રીમદ ભાગવત સ્કંદ 11 અધ્યાય 7, જેમાં ભગવાન કૃષ્ણ ઉદ્ધવને જે જ્ઞાન ગીતા કહે છે, ઉદ્ધવ ગીતા, એમાં જે દત્તાત્રેયનું ચરિત્ર કહે છે, જેમાં 24 ગુરુઓની ચર્ચા છે, એ દત્તાત્રેય ભગવાનનું ચરિત્ર 24 ગુરુનું કહેવાવાળા સાક્ષાત દ્વારકાધીશ કૃષ્ણ દ્વારિકામાં ઉદ્ધવને કહે છે. અને એમાં એ કહે છે કશ્ચ આદિ દ્વિજ, એક બ્રાહ્મણ અવધૂત રૂપે ફરે છે, અને એ ફરતા ફરતા યદુ મહારાજના રાજ્યમાં, યદુના મહેલમાં પહોંચી ગયા. અને કોણ છે યદુ? યદ પ્રપચ્છ ધર્મવિદ, ધર્મના તત્વને જાણવા વાળા યદુ મહારાજે એ દત્તાત્રેય જે અવધૂતના રૂપમાં હતા એને પ્રશ્ન પૂછે છે કે તમે આટલા ચમકો છો, આટલું પ્રસન્નતા, તમારા રોમ રોમમાં આનંદનો વર્ષા થતી હોય એવી લાગે છે, અને બહારથી તમે એક વસ્ત્ર, એક આભૂષણ નથી પહેર્યું, અને છતાં આટલો તેજ, આટલો પ્રકાશ, આટલો આનંદ તમારા રૂવાડે રૂવાડે, તો તમારી પાસે આવી સ્થિતિ કઈ રીતે છે? આવું કોણ પૂછે છે? યદુ. કોને પૂછે છે? દત્તાત્રેયને. એને જ ખબર આ દત્તાત્રેય છે. એ તો કહે છે કે આમ ગાંડા ભીખ મંગા જેવા તમે બહારથી લાગો છો, પણ ચમકો છો બહુ, અને આનંદની મુદ્રા તમારે, આનંદ રોમ રોમમાં છે, જલસા મોજમાં હોય એવા લાગો છો. તો આવી સ્થિતિ તમારી કેમ થઈ? ત્યારે પછી દત્તાત્રેય કહે છે, રાજા યદુ, આવી સ્થિતિ તંદુરસ્ત મારી એટલે છે કે મેં જીવનમાં 24 ગુરુ કર્યા છે. પછી 24 ગુરુઓની કથા થાય છે. એ કોણ સાંભળે છે? યદુ રાજા. જે યદુ કુળમાં કૃષ્ણની ચર્ચા થઈ રહી છે, યાદવ આવ્યા છે. તો ન્યા ભગવાન કૃષ્ણ પોતે એ પ્રસંગનો પ્રારંભ કરતા યદુ પ્રશ્ન પૂછે છે દત્તાત્રેયને. એમ કીધું, પણ યદુનું વિશેષણ આપ્યું ધર્મવિત્ત. જે વિત્ત એટલે જાણવા વાળો, જે ધર્મના તત્વને જાણે છે. અને એવા મહાપુરુષના વંશમાં પ્રકટ થયા છે કૃષ્ણ. જે કૃષ્ણ ભૂત ભાવન, ભગવાનનું વિશેષણ છે. ભૂતાનામ ભાવયતી પાલયતી ઇતિ ભૂત ભાવન. ભક્તો, આપણે વિચાર કરવો પડશે કે આપણા બધાનું જે પાલન પોષણ થઈ રહ્યું છે ને, એ કોણ કરે છે? તમે કહેશો માતા પિતા, સરકાર, આપણે પોતે મહેનત કરીએ છીએ. આવા ઘણા જવાબ તમે આપી શકો, પણ સનાતન સત્ય વેદ ભગવાન કહે છે કે આપણા બધાનું પાલન ભગવાન કરે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આ વસ્તુને સમજવી પડશે. તમે એમ કહેતા હોય કે હું પોતે રડું છું ને મારું પાલન કરું છું, અથવા માતા પિતા એમ માનતા હોય કે અમે છોકરાનું પાલન કરીએ છીએ, બહારથી એવું દેખાય પણ છે, પણ સત્ય શું છે? જે સત્ય છે એ દેખાતું નથી. પંખો ફરે એ બધાને દેખાય છે, વીજળી દેખાતી નથી.
પણ નથી દેખાતી તોય તમને બુદ્ધિમાન છો તમારે જાણવું પડશે કે આ પંખો એટલે ફરે છે કે લાઇટ છે. દેખાતી નથી પણ સમજો છો ને, વાયર દેખાતો નથી પણ તમને સમજાય છે ને કે આ છે. એમ જ ભગવાન દેખાતા પણ પાલન ઈ કરે છે, કારણ કે ભાગવત ને વેદ ખોટા નથી. આ સૂર્ય પ્રકાશ આપે છે, કોણે બનાવ્યો છે? બાજપાઈ વહી ગયા એમણે. કેમ લાગે છે તમને? એને બનાવનાર, એને ચલાવનાર ગોવિંદ ગીતામાં 15મા અધ્યાયમાં કહે છે, યદ આદિત્ય ગતમ તેજો, આ આદિત્ય સૂર્યમાં તેજ મેં ભર્યું છે. અહીંથી સરકાર પેટ્રોલ ને કોલસા નથી મોકલતી, સૂર્ય થોડાક જગતા રહેજો. અને અશેષ તેજા, એવું ક્યારેય નહીં આવે કે સૂર્યમાં તેજ ઘટી જાય. સૂર્યથી પછી વિજ્ઞાન દ્વારા આપણે મનુષ્ય દ્વારા ગમે એ એરેન્જમેન્ટ કરીને વીજળી ઉત્પન્ન કરી લઈએ, પ્રકાશ પ્રગટ કરી લઈએ, પણ એમાં રિસ્ક છે, ક્યારે વયું જાય, લિમિટ છે. અને એ તમારી સપ્લાય હાલે તો, નકર બંધ, ભરોસો નથી. પણ અશેષ, જેમાં ક્યારેય તેજ શેષ નહીં થાય એવો સૂર્ય યુગો યુગોથી અનંત યુગો સુધી રહેશે. કોની વ્યવસ્થા છે? તમે બધે બોર્ડ જોતા હશો, જળ જીવન છે. કોણે બનાવ્યું પાણી? જવાબ હું છે. પાલન બધી વસ્તુ દીધેલી ભગવાનની છે. હું તમે આવ્યા ને ત્યારે એક ચડ્ડી પણ નહોતી. આ પાકું છે અને ભગવાન છેલ્લે ઉતારી લેવાના છે, એ પાકું છે. તો પછી એ વસ્તુ ભેગી કરવા કમસે કમ પાપ નહીં કરતા. પરિશ્રમ કરો એનો વાંધો નહીં, જે વસ્તુ રહેવાની ન હોય ને હાટું પાપ ને પરિશ્રમ કાંઈ ન કરાય. પણ આપણે જન્મ જ છે હેરાન થવા, એટલે પરિશ્રમ તો કરશું, પણ કમસે કમ પાપ બંધ કરીએ તો ભવિષ્ય ઉજળું થાય. પરિશ્રમથી વર્તમાન તો બગડ્યું, પણ પાપ નહીં કરો ને તો ભવિષ્ય કમસે કમ નહીં બગડે. નહીં તો પરિશ્રમથી વર્તમાન અને પાપ રૂપી પરિશ્રમ છે તો ભવિષ્ય પણ બગડશે. માની લ્યો ભગવાન કૃષ્ણ એમ કે તમે આવ્યા ત્યારે એક ચડ્ડી નહોતા લાવ્યા, તો પૃથ્વી જ લાવવાની ક્યાં વાત જ રહી? આ આખી પૃથ્વી ભગવાન કે મારી છે, હાલો ખાલી કરો. કાલ નોટિસ આવે, શું કરી લો તમે કહો? શું કરી લે આપણા મોદીજી? શું કરી લે બોલો? મનુષ્યને કે અથવા તો બિલ મોકલે સૂર્ય ભગવાનનું, કમર તૂટી જાય. આ ટાટા રીલે આ બિલવાળા આમથી તોડી નાખે છે, એની આપણી લઈને એ ડાયરેક્ટ ભગવાનની ચિઠ્ઠી આવે તો શું થાય? એક જ ઉપાય વધે, હાથ જોડોનો, સરકાર થોડોક ટાઈમ રહેવા દે. બાકી કીધું એક પૃથ્વી ખાલી કરો તો કોક કે હમણાં તરતા પાણીમાં રહેશું. પાણી મારા બાપાનું, તમારું. ભૂમિરાપન લો વાયુ ખમ મનો બુદ્ધિ રે વચ્ચે અહંકાર ઇતિય મે ભિન્ના પ્રકૃતિ અષ્ટદા. અર્જુન, આ ભૂમિ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ, આ બ્રહ્માંડ, આ પ્રકૃતિ મારી છે. શું કરવાનું બોલો? તમને સમજાય છે કે મૂળ દીધેલું આ તો એવું થયું. આને દેશી ઉદાહરણ દેવામાં આવે કે કોઈ વ્યક્તિ પૈસા કમાય, ઘર બનાવે, પછી ફર્નિચર આદરે, ફર્નિચરમાં કબાટ ને શોકે પલંગ ને એવું મિસ્ત્રીને આપે, ભાડ આમ આપે બનાવી દેવા માટે, બરાબર? એટલે મિસ્ત્રી બનાવે. પૈસા બધા કોના હોય? શેઠના. ભોગવશે કોણ? શેઠ. પણ કારીગરો બધા જોવે કે મિસ્ત્રી આપણા આઈડિયાથી બનાવે, પાડોશી જોવે મિસ્ત્રી બનાવે. હવે બધું બની જાય પછી મિસ્ત્રી એમ કે મારો પલંગને હુવા જાય તો માર ખાઈ લીધી. માલિકી કોની છે? લાકડું મિસ્ત્રીએ બનાવ્યું. એ તો અમુકનું એનો ટેક્સ ચડાવીને વધારે લઈ લે. 25,000નું કામ મજૂરી આરે પસાનું બિલ મોકલશે. આપણે મોકલી જ છીએ. તમને બહારથી બનાવનાર દેખાય છે, પણ એનો મૂળ માલિક કોણ છે? એની ઉપર વિચાર કરશો ત્યારે તમને સમજાય છે કે મૂળ તો ઠાકોરજી છે, દ્વારકાધીશ છે, કૃષ્ણ કનૈયો છે. અને એની આ ભૂમિ છે જેને આપણે કમાવી છે. કેટલા ભૂમિના ભાવ વેદોમાં, ભવિષ્ય પુરાણમાં લખ્યું છે, કળિયુગમાં ભૂમિ ફૂટે વેચાશે. પહેલા લોકો માનતા નહીં આ, અને આપણે સામે આવી ગયું સ્ક્વેર ફીટના ભાવ 10,000, 25,000. અમારા મુંબઈમાં ₹1,00,000 વાલકેશ્વર રૂપિયા, 1 ફૂટના ₹1,00,000. જમીનના નહીં, જમીન ઉપર માળ લીધા હોય એમાં એક લાદીના. બોલો ક્યાં પોગ્યું એમ? અને છે કોની?
અત્યારે જે મારી કરે છે એની ક્યાં હતી? એને કે મારા બાપાના નામે હાથ બાર હતી. કોઈના બાપાના નામે નથી. મૂળ તો કોઈના બાપા આવ્યા ત્યારે એકય વીઘો લાવ્યા નહોતા. તેમ કહીએ કે આ દાદા આવ્યા ને ત્યારે એકાદ વીઘો હારે લાવેલા. એ અહીં હતો જ તે. તો પહેલો જ એગ્રીમેન્ટ ખોટો છે ને એની વાહે બનેલા બધા ખોટા જ રહે જ્યારે મૂળ સિદ્ધિ આવશે ત્યારે. તમને સરકારે અત્યારે તમને હું એગ્રીમેન્ટ કરી દઉં આ જમીનનો કે આ મારા ફ્લેટનો કંઈ બી આમ તેમ કરીને તમે પણ જ્યારે એ બધું જ બોગસ હોય તો જ્યારે નીકળશે એટલે કોઈનું હાલશે નહીં. સરકાર લઈ લે કે નહીં? એમ જ્યારે મૂળ સરકાર ચિઠ્ઠી નથી મોકલતા એટલે આપણે આ હરી થાય છે ભાઈ. કાંઈ હાલે નહીં. તમે વિચાર કરો, જો ભાગવતનો નાનો એવો શબ્દ પરીક્ષિત પૂછે છે ભગવાન ભૂત ભાવન. એ ભગવાન કૃષ્ણના અવતારની કથા મારે સાંભળવી છે. જે ભૂત એટલે જીવ, આપણે બધા ચર અચર જીવો, અને એને ભાવ્યથી એને પાલન કરવાવાળા એ પ્રભુના ચરિત્ર મને સંભળાવો. સાંભળવું જોઈએ કે નહીં? જે આપણા મૂળ માલિક છે, જે આપણું પાલન પોષણ કરે છે, શ્વાસ એ ચલાવે છે, જીવન એણે આપ્યું છે, બુદ્ધિ એણે આપી, પરિવાર એને આપ્યું, બધું એનું છે, એ જ આપે છે. અને એ જ કૃષ્ણની કથા સાંભળવાનો, એ જ કૃષ્ણની ભક્તિ કરવાનો આપણી પાસે ટાઈમ નથી. જન્માષ્ટમીના પાવન પર્વ ઉપલક્ષમાં આ ઇસ્કોન હરે કૃષ્ણ ધામમાં જે મધુર ભાગવત પ્રેમ યજ્ઞનું આયોજન છે એ અંતર્ગત આ જ સંદેશ છે કે હવે જે દિવસો ગયા એ ગયા, પણ આ વસ્તુ મૂળ ભાગવત સાંભળ્યા પછી, મૂળ માલિકને ઓળખ્યા પછી, પોતાની મૂળ વૈધાનિક સ્થિતિ પરમાત્મા આત્મતત્વને સમજ્યા પછી એક સંકલ્પ જીવનમાં સારો લઈએ, એક નિર્ણય લઈએ કે હવે કોઈ પણ દિવસ આપણો વાંજ્યો ન જવો જોઈએ. ભગવાનની ભક્તિ વગરનો, કીર્તન વગરનો, કથા વગરનો જે દિવસ જાય ને એ ચાણક્ય પંડિત કહે છે કે એ વાંજ્યો દિવસ છે. હું નિવેદન કરીશ વ્યાસ મંચથી, જે સાંભળે અને આગળ જે ચેનલના માધ્યમથી સાંભળવા એ ભક્તોને, કે એક પણ દિવસ હરે કૃષ્ણ મહામંત્રના જપ વગર, ભગવાનને પ્રણામ વગર, એમના સ્મરણ વગર, એમની કથા વગરનો નહીં કાઢતા. કારણ કે મૂળ પાલન કરનાર, મૂળ રક્ષા કરનાર તો એ છે જેણે બધું આપ્યું છે. વિશ્વાત્મા, આખા વિશ્વના પ્રાણ આત્મા એ છે. અને તમને આમાં બધી તત્વની બહુ વાતો પડી છે એક નાના શબ્દમાં. બ્રહ્માજીએ જ્યારે આ બ્રહ્માંડ પ્રગટ કર્યું ને ભગવાને, અને એમાં ગર્ભોશાયક દઈને પછી કમળમાંથી બ્રહ્માંડ પ્રગટ કર્યા, પણ બ્રહ્માંડ આખું અચેતન હતું. એ તો ભગવાન શિરોદક્ષાએ ત્રીજું રૂપ લીધું ને જ્યારે પરમાત્માનું, ત્યારે સ્ખલન, ચેતના આવી. નહીં તો આ ભૂમિ, આ બધું જડ છે. એમાં જે ચેતના, એમાં જે પ્રાણ પૂરવાવાળા કોણ છે? આત્મા. ભગવાન આમાંથી નીકળી જાય ને તો ફુગામાં જેમ હવા નીકળી જાય એમ ફૂ થઈ જાય, એમ કાંઈ ન વધે. આખા વિશ્વના મૂળ પ્રાણ આત્મા કૃષ્ણ છે. એટલે કુંતી કહે છે અથ વિશ્વેશ વિશ્વાત્મન વિશ્વમૂર્તિ સ્વકેચુ મેં સ્નેહ પાશમ ઇમમ ચિંતી દ્રઢ પાંડુષ વિષ્ણુષુ. હે કુંતીજીના ભાવ બહુ સરસ છે કે હે વિશ્વેશ, હે વિશ્વાત્મન, હે વિશ્વાત્મા, હે વિશ્વંભર, તમારા લીધે બ્રહ્માંડ છે, તમારું બધું આપેલું છે. આપણે આરતીમાં ગાઈ ખરા, તેરા તુજકો અર્પણ ક્યાં લાગે મેરા. પણ ગાઈ એવું કરીએ નહીં. આપણે ગાય ને તાળી પાડો તો મારા રામની, તાળી બધે પાડતો હોય. બધે પાડ્યાને શું કહેવાય તમને ખબર હશે. મોરારી બાપુ એની કથા કરી હતી. એ ગાય તાળી પાડો તો બીજી ન પાડે, પણ બધે પાડતો હોય. નેતા સામે પાડતો હોય, ઘરના સામે પાડતો હોય, એટલે એ ગાય છે, બાકી જીવનમાં નથી. એમ આપણે તેરા તુજકો અર્પણ લઈ લેતા હોય ઘણા. અર્પણની વાત તો પછી ગઈ. 25 આપીને 500નું કામ કરાવનારી સમાજ હોય. હું એ કહેવા માંગુ છું, સત્ય જીવનમાં હોવું જોઈએ. આ બધી ભૂમિ ગોપાળની છે. હવે એ ગોપાળને ભૂમિ દેવા માટે ગોપાળને ગાયોનું તો ખાઈ ગયા આ લોકો. દેહ હું બતાવો. ગૌચર ભૂમિ કેટલા લોકોએ વેચી નાખી. આ ભ્રષ્ટાચારીઓએ લૂંટી ગયા. એમાં દેવાની તો ક્યાં વાત કરવાની રહી. શોષણ બહારથી દેખાડે, પોષણ, વિકાસ થઈ રહ્યું, શોષણ. શું કરશું?
એટલા માટે ભારતમાં અમે કીધું ને એમ ભાવનો શરૂઆત જ્યાંથી પ્રવચન કર્યું, કેવલ ભીડ વધી છે, ભાવ નહીં. પણ આપણે ભાવનગરના છે એને હવે આપણા હાથમાં લાજ હોવી જોઈએ કે આરો આખા જગતને ભાવ દેવો એ ભાવનગરનું કામ છે. આપણી જનતા, કારણ કે આપણું જે શહેરનું ગામનું નામ છે એવું આપણામાં હોવું જોઈએ ને. આપણે જ્યાં જઈએ ને એટલે જે લોકો મૂળ ભાવનગરના દેશ વિદેશમાં કે શહેરોમાં જ્યાં હોય એ યાદ રાખે કે આપણે અહીંના રાજવી થઈ ગયા ને કૃષ્ણકુમાર સિંહજી અથવા ભાવસિંહ, એ ઠાકુરજીના મુરલીધરના ઉપાસક. અને આપણો જો ભગવાન પ્રત્યે, ભગવાનની ગૌ માતા પ્રત્યે, ભક્તો પ્રત્યે જો ભાવ ન હોય અને પછી ભોગ જ કરતા હોય, નકરી ભીડ જ કરતા હોય, તો આપણે તો ભાર થઈ જઈશું પૃથ્વી ઉપર. આપણે પૃથ્વીનો ભાર નથી બનવું, આપણે પૃથ્વીનું આભૂષણ બનવાનું છે. અને એટલા માટે સાચી ભક્તિ, નરસિંહ મહેતા જે ગાઈને ગયા છે ને, વૈષ્ણવ જન તો તેને કહીએ, એ પીડ હોવી જોઈએ. આજે જ્યાં જોવો ને ભીડ છે, પણ એ ભીડના ટોળામાં કોઈ એકાદને પીડ હૃદયમાં નથી કે પીડ પરાઈ, બીજાને પીડા દેવામાં પીડા છે. અને ભારતની સંસ્કૃતિ પીડ જોઈને પાડોશીની પડતું આંસુ ખારું હતું. તમારા શહેર કરતાં અમારું ગામડું 70 દરજે સારું હતું, એમ ગુજરાતી કવિઓએ ગાય છે. પાડોશીને હક ને ત્યાં સુધી માણા હુવે નહીં. અને આ તો જેમ બાજુવાળો હેરાન થાય ને એમ તમારે ટાઢું એસી કરે. આવડા ઊંધું થઈ ગયું આખું. અને એમાં પાડોશી સુખી હોય તો આને તો પછી બળીને મરી જાય બે માણ. યાર કેમ આને આ હક થઈ ગયો? પણ સુદામા જેવા પોરબંદર ગુજરાતના વાસીઓ દ્વારિકાના રાજમહેલ જોઈ અને એના અંતર ઠેર્યા, વાહ મારા મિત્રને આટલું બધું અત્યારનો હોય તો બળીને મરી ગયો, હારો કે હું રહી ગયો, આ કેમ કમાઈ ગયો. અરે ભણતા પણ સુદામા એટલા રાજી થયા કે મારા મિત્રને આટલું બધું હોનું, આટલું બધું જલસા, વાહ. સાચો મિત્ર તો રાજી થાય ને. બીજાનું સુખ જોઈને સુખ થાય. બહુ ઊંચી માનસિક સ્થિતિ છે, બધાની આવી હોય નહીં. પણ ભાગવત સાચું દેવામાં આવશે તો પ્રભુપાદ કહે છે કે આ વૈષ્ણવતા, આ સ્થિતિ આવશે. પછી પૃથ્વી પર ભાર નહીં રહે. અસત્ય બોલવા વાળો વ્યક્તિ પૃથ્વી ઉપર ભાર છે. એટલે નરસિંહ મહેતા સાવધાન કરે, જેના હાથમાં ગળામાં માળા છે ગુરુજીના નામની રે. પછી નોંધ ગાતા, હવે તો ગુરુજીનું ઠેકાણા નથી, એ શીખતા હોય છે ખોટું. એમાં બિચારા શેલાઓને ક્યાં કેવું, આ કળિયુગ કેટલો આ ભવડો લઈ ગયો છે. અને નરસિંહ મહેતા કહે છે, જીવવા થકી અસત્ય ન બોલે. હવે એક વસ્તુ એમાં એડ કરવી પડશે કળિયુગમાં, જીવાસ થકી અસત્ય સિવાય કાંઈ ન બોલે, એમ કરી નાખવું પડશે. એટલે રાજા પરીક્ષિત કહે છે કે જે વિશ્વાત્મા, જે ભૂત ભાવન ભગવાન યદુવંશને અલંકૃત કરી અને કીર્તિ વધારી દીધી. ભગવાન સાથે જે જોડાઈ જાય એ વ્યક્તિની કીર્તિ વિશ્વમાં અજર અમર થઈ જાય છે. કીર્તિ મધ્ય કોણ કીર્તિ હોય બળતર? શ્રી કૃષ્ણ ભક્ત બલિયા, કૃષ્ણના ભક્ત તરીકે પ્રખ્યાત થવું, આ સર્વશ્રેષ્ઠ કીર્તિ. ભક્તો, આ બધી જે વાતો હું મને યાદ આવે એ બોલી રહ્યો છું ભાગવતના આશ્રયમાં. બિલકુલ વ્યવહારિક, સત્ય, સાપેક્ષ, જે તમે આંખોથી જોઈ શકો, પ્રત્યક્ષ. પણ સાથે સાથે પરોક્ષ તત્વની ચર્ચા થઈ રહી છે કે જે દેખાય છે એ નથી, કરવાવાળો કોઈ બીજો છે, જે આંખોથી દેખાતો નથી. પણ એને બુદ્ધિના પશ્યંતી જ્ઞાન ચક્ષુષ, બુદ્ધિના નેત્રોથી જોવા પડે છે કે કરનારા હે ઠાકર તમે છો. અને એટલા માટે એ કૃષ્ણની કથા જ સાંભળવાની થાય છે. ભાગવત કથા એટલે કૃષ્ણની કથા, રામાયણ એટલે રામજીની કથા, પુરાણ એટલે વિષ્ણુ પુરાણ વિષ્ણુની કથા. જે સાર વસ્તુ છે, જેના વિશે ભક્તિ લાગે છે, પ્રથમ અંગ શ્રવણમ. અને એ વાતને પરીક્ષિત રાજા આ શ્લોકમાં 3 વસ્તુને ચર્ચા કરી, કૃષ્ણ કથાની મહિમા બતાવી રહ્યા. પ્રથમ લાઈન છે, નિવૃત્ત તરસે ઉપગીયમાના. જેમની તરસા એટલે પ્યાસ, તૃષા, તરસ, કામના, વાસના નિવૃત્ત થઈ ગઈ છે. આ સંસારના ભોગ ભોગવવાની કામના જે નિવારી ચૂક્યા છે એવા વ્યક્તિઓ, એટલે કે મુક્ત પુરુષો, પરમહંસો, જેમને રાગ, દ્વેષ, મોહ, માયા
આ બધુંમાં રસ જ નથી, કરવું નથી, જોવું નથી, સાંભળવું નથી, અને પોતાને એનાથી અલગ રાખી અને એકાંતમાં ભગવત ચિંતનોમાં મસ્ત છે. આવા પુરુષો નિવૃત્ત તરસે. બીજા ભવ ઔષધા. ત્રીજું મનોભિરામા. કૃષ્ણ કથાની 3 મહિમા બતાવવામાં આવે છે. તો શ્રીપાદ શ્રીધર સ્વામી આ શ્લોકની ટીકામાં 3 વ્યક્તિઓને રાખે છે, ધ્યાનથી સાંભળવા જેવું છે. પહેલું મુક્ત પુરુષો, બીજું બદ્ધ પુરુષો જેને વિષય કીધા છે, સંસારના મોહમાયામાં, કાવા દાવામાં, વ્યવહાર વ્યવસાયમાં પૂર્ણ રીતે આસક્ત, બદ્ધ. હવે એક મુક્ત, એક વિષય, બદ્ધ. હવે વચ્ચે વધ્યા મુમુક્ષુ, જે બદ્ધ છે પણ મુક્ત થવાની ઈચ્છા રાખે છે. હરે કૃષ્ણ મુવમેન્ટ ઇસ્કોનથી જોડાણેલા ભક્તોમાં 90 નહીં 99% મુમુક્ષુ લોકો છે. આપણે બધા વચ્ચે આવી કે આપણે સહી વ્યવહારમાં, વ્યવસાયમાં, મોહ, આસક્તિ, અજ્ઞાનમાં, પણ આપણી હવે કંઈક ગુરુ કૃપા સત્સંગના કારણે ઈચ્છા થઈ છે કે હારું આમાંથી છૂટી અને મુક્ત થવું. મુમુક્ષુ, મોક્ષની ઈચ્છા જેને હોય એને કહેવાય મુમુક્ષ. તો એક બદ્ધ છે, એક મુક્ત થઈ ગયા છે, અને એક વચ્ચેના જે મુક્ત થવાની ઈચ્છા રાખે છે. પણ પરીક્ષિત રાજા ઋષિઓની વચ્ચે બોલે છે કે કૃષ્ણ કથા ત્રણેયને કામની છે. ઘણી વખત શું છે, ત્રણેય વ્યક્તિઓ અલગ અલગ છે, અને આ એક કેવલ જાતિવાચક છે. આમાં હજારો બદ્ધ આવી જાય, કરોડો જીવો વિષય છે, કરોડો મુક્તો છે, લાખો કરોડો બદ્ધ. આ તો ખાલી ડિવિઝન કર્યા છે, આની ક્વોન્ટિટી બહુ છે. સમજાય તો તમને શબ્દો મારા? તો હરે કૃષ્ણ મુવમેન્ટ ભક્તો લગભગ મુમુક્ષુમાં, અમુક બુભુક્ષુ હોય ખાવા માટે આવે, પણ અમુક મુમુક્ષુ હોય છે જે કંઈક જાણવા માટે, જે કંઈક સમજવા માટે. બુભુક્ષુ, મુમુક્ષુ, એમાં જો સંસ્કૃત શબ્દો કેવા સરસ. પણ હું આશા રાખું છું લગભગ મુમુક્ષો હોય છે બધા, જેને કંઈક જાણવું છે, પામવું છે, કર્મબંધન, દેહબંધન, મોહમાયામાંથી છૂટવું છે. અને એટલા માટે એ લોકો ટ્રાય કરે છે બિચારા, રવિવારે, મહિને. પણ હારા પાછું ઓલું કરે, ક્યાં જાય છે. ઓલું જોર લગા કે હૈસા, ઓલું ફેવિકોલની એડવર્ટાઈઝ આવતી ને, રસ્સા ખેંચ, ટગ ઓફ વાર, ઓલી ગેમ, ઓલા આમ ખેંચ તો ઓલા આમ ખેંચ. તો ભક્તો રવિવારે ઘડી ખેં આવો ખીચડી લેવા, આરતી કીર્તન 2 કલાક ખેહાણા, ત્યાં પાછો ઓલા ઘરના કે હાલો હવે. તો છોકરો ટીંગાણો હોય, બાપા હું તે તો ખેહીને પાછો નાખે, લે અઠવાડિયું ન્યા આવે. ત્યાં પાછો રવિવારે એમ થાય એકાદ ફોન આવે, પ્રભુજી આવજો, તો લે આણ કર. પણ ઓલકોરની ટીમ થોડીક બળવાળી છે, ઓલકોરવાળા પાડી દેશે. એટલે આ રવિવારવાળા જે હરે કૃષ્ણ મુવમેન્ટના ભક્તો એને ધ્યાન રાખવું. ઘણીવાર ઓલી ગેમમાં કેવું થાય ખબર, જે ઓલકોરને જોરવાળા ખેંચતા હોય ને એને જ્યારે હારી જાય હોય ને તો એને પછી મૂકી દેવાય. મૂકે નહીં ને તો એ ડહડન પડે. એમ ઘણા પછી ખેંચવા જાય ને પાછા ઈ ના વયા જાય. બોલાવા ગયો તો ઈ જ ન આવ્યો. લો કે હું બધા જ સેવામાં બોલાવતા હોઉં, હવે એને ગોતવાનો, તું ક્યાં ગયો છે? એમ ઘણા પ્રચાર કરવા ગયા ને, એ જ પ્રચાર થઈ જાય, ધંધે લાગી ગયા. એટલે બહુ આ તો રસ્સા ખેંચમાં બહુ સમજ આવે. અમુક સમયે જવાનું મૂકી દેવાની, પછી ભાઈ તમે જાઓ, કમસે કમ પડીએ તો નહીં. ઊંધે કાન માથા ફૂટી જાય. પછી એક ભાઈને મેં પૂછ્યું હતું કે કેવો હાલે સંસાર, કે સાપ સીડી જેવું છે, કે થોડીક મહેનત કરીને આગળ વધી ને ત્યાં હારો સાપ એટલે કુકરી ને આવે ને તો પાછો બગડે 2 આવી જાય. મેં તો એ ગેમ સમજાઈ ગઈ હોય તો ભાગ્ય છે, કારણ કે છેલ્લે કાળના મુખમાં છે, છેલ્લે ઝીરો જ. ડૉક્ટર બન્યા, એન્જિનિયર બન્યા, પૈસા કમાણા, આ લીધું આમ લીધું, છેલ્લે મૃત્યુ વળી લખ 84ના ફેરામાં. એટલા માટે શ્રીમદ ભાગવત ભગવાનના ધામમાં લઈ જવાવાળી સાચી નિહાણી છે, સાચી સીડી છે. જો આમાં ચડશું તો બળી બચી જઈશું, નહીં તો પદમ પગલે પગલે કાળ બેઠો છે. કાલ વ્યાલ ગ્રસમ. પણ કલો કિરણ ભાષિતા, સુખદેવજી એ કાળના મુખમાંથી છોડાવવા માટે કનૈયાની ગાથા ગાય છે, એને સાંભળાઈ તરી જશે. તો રાજા પરીક્ષિત કહે છે નિવૃત્ત તરસે. આ શ્લોકની ટીકામાં ચક્રવર્તી ઠાકુર, જુઓ શ્રીધર સ્વામીનો આશરો લીધો,
એણે 3 ડિવિઝન કરી દીધા આપણને. કથાની 3 મહિમા બતાવી કે એ નિવૃત્ત લોકો માટે ઉપગીયમાના એટલે જ્ઞાન કરતા કર્મ કરતા પણ માના પોતાના મનમાં સર્વશ્રેષ્ઠ મન્યતે. કૃષ્ણ કથાને આ જે મુક્ત પુરુષો છે એ સર્વસાર રસાયણ માને છે. જ્ઞાનથી શ્રેષ્ઠ બીજું એટલે કૃષ્ણ કથા જ ગાય છે અને સાંભળે છે. ઉપગીયમાના નજીકથી સેવન કરવું, એક સરળ અર્થ તમને કહેવાય ગાયમાના, ઉપ એટલે નજીકથી, અર્થાત કૃષ્ણ કથાના સંપર્કમાં જ રહેવું શ્રવણ કીર્તનમાં. અથવા પછી ઉપ વિશેષણ, ઉપ એક ઉપસર્ગ છે તો જેના ઘણા બધા અર્થ થાય. એનો એક અર્થ થાય કે કંઈક કોઈ વસ્તુ હોય એને અલગ પાડવા, જેવી રીતે મંત્રી તો ઉપમંત્રી, તો એને નજીકનો, એની નીચેનો અથવા એની આજુબાજુનો, ઉપરનો, એટલે આપણે ઉપશબ્દ યુઝ કરીએ ને. તો ઉપગીયમાના જ્ઞાન કર્મ જે ભક્તિથી અથવા સાધના વેદોના માર્ગો છે એનાથી શ્રેષ્ઠ ગીયમાના ભગવદ્ કથા ગાન જ્ઞાન કરતાં કર્મ કરતાં શ્રેષ્ઠ છે એવું તૃષ્ણા કામના જેની મટી ગઈ છે એવા નિવૃત્ત મુક્ત પુરુષો માને છે. તમારા આજે હું બોલી રહ્યો છું એના કોટેશન શ્લોક છે ભાગવત 2:1-7, જેમાં શુકદેવજી સ્વયં કહે છે નિર્ગુણસ્થો રમંતે ગુણાનુકથને હરે પ્રાયેણ મુનયો રાજન નિવૃત્ત વિધિષેધત. હે રાજન, જે ઋષિ મુનિઓ વિધિ નિયમથી પરે વયા ગયા છે, વેદોના કોઈ કામ કરે તો પણ એને પાપ ન લાગે, એનાથી વિધિ કરવા જેવા નિયમથી પરે વયા ગયા છે એવા લોકો પણ નિર્ગુણ અવસ્થામાં જે સ્થિત થઈ ગયા છે ગુણાનું કથને હરે, એ પણ હરિની કથામાં રમે છે. સનકાદિક મુનિઓ, શુકદેવજી, આ બધા એમાં આવે. નિર્ગ્રંથા આપી ઉરુક્રમે ઇત્થમ ભૂત ગુણો હરિ, આ ભાગવતનો શ્લોક છે. ઓકે, તો નિવૃત્તર છે. હું તમને તમારા મગજને બહુ ટ્રીટમેન્ટ નથી કરવા માંગતો, પણ હાવ ખાલી રાખવા નથી માંગતો. બહુ જ્ઞાનપૂર્વક ચર્ચા છે. ઋષિમુનિઓ બેઠા છે ને, અને ભાગવત કથા સાંભળે એ જ હાજો ઋષિ છે. પછી ભલે એ બાળક શરીરમાં હોય કે સ્ત્રી શરીરમાં હોય, એ આત્મા બહુ ઊંચો છે અને નથી તો બહુ ઊંચો થશે, ભગવતના ધામનો વાસી થશે. આ કથાના શબ્દોમાં એવી શક્તિ છે અને એની મહિમા પરીક્ષિતે અનુભવ કરી છે, એનું ફળ પામ્યા છે. જે વ્યક્તિ કથા સાંભળીને મોક્ષ પામ્યો હોય એના શબ્દો, એના પ્રવચનને કેટલા ધ્યાનથી સાંભળવા જરૂરી છે આપણે સમજવા. કારણ કે આપણે એ જ વિધિમાં, એ જ પરંપરામાં છે ને આપણે એ પામવું છે, તો જે પામેલા છે એની પાસેથી જાણવું તો પડશે ને. એટલે આ શબ્દોને સમજવા જરૂરી છે. ચક્રવર્તી ઠાકુર આ ટીકામાં લખે છે શ્રીધર સ્વામી ભી શ્રીમદ પ્રભુત સનાતન. જો જે વૈષ્ણવો છે એને ખાસ સાંભળવું આ વાત. કેટલી વિનમ્રતા છે આપણા આચાર્યોમાં. એ કે શ્રીધર સ્વામી આ શ્લોક ઉપર કંઈક બોલી ગયા છે, સનાતન ગોસ્વામી આ શ્લોક ઉપર કંઈક સમજાવી ગયા છે, પણ રીજુ ત્વામ અયુક્તમ, પણ સરળ સહજ બોધગમ્ય જે વાત હતી એટલે એણે આની એ વાતને એણે વિસ્તારથી લખી નથી. તદ ઉચિષ્ટમ, જે વાત એમણે છોડી દીધી છે એ વાતને હું કરીશ. અને એ તે એમના આશીર્વાદ, એમનો પ્રસાદ લઈને, જેમ મહાપુરુષોનું એઠું ઉચિષ્ટ લેવું જોઈએ એમ ભગવત કથા કોઈ મહાપુરુષ બોલ્યા હોય પણ જે કથામાં કાંઈક એણે છોડી દીધું હોય, કોઈ પ્રસંગ, કોઈ વાત, કોઈ ચર્ચા, તો એમનો આશીર્વાદ, એઠું પ્રસાદ સમજી અને મારી જાતને ધન્ય કરવા, વાણીને પવિત્ર કરવા, ભક્તિ આશીર્વાદ પામવા, વૈષ્ણવની પ્રસન્નતા માટે હું પીરસીશ, કહીશ. આ ભાવ છે. ઘણી વખત કેવું થાય ભક્તો, આપણી પાસે થોડુંક કોઈ પ્રવચન સાંભળી ગયા હોય ને કોઈનું, પછી એક અભિમાન આવે. જો અભિમાન રૂપનું આવે, ધનનું આવે, પદનું આવે, પણ સૌથી મોટું અભિમાન શાસ્ત્રોમાં જ્ઞાનનું કીધું છે. જેને જ્ઞાન હોય ને એને પણ એ પછી કોઈનું સાંભળે નહીં, કોઈનું માને નહીં. આ એક રોગ છે બહુ. એ પોતાને જ બસ મારે શું જરૂર છે, હું માનું, હું જાણું, હું કરું, એમ જ હોય. અને પછી તકલીફ શું થાય ખબર? જે સાચા સંતો છે ને એના અપરાધ ચાલુ થાય. આ જ્ઞાની અહંકારી લોકોથી શું થાય,
કારણ કે ભગવાનને જ્ઞાન હારે બહુ મતલબ નથી. ભગવાનને તો ભક્તિ ભાવ પ્રેમ હારે મતલબ. જે સાચા ભક્તો સેવા કરતા હોય, ભક્તિ કરતા હોય, આ જે જ્ઞાનના પંડિતો શું છે એને સલાહ આપે, આમ નહીં કરવાનું, આમ કીધું છે પ્રભુજી, આમ નહીં કરવાનું, ગીતામાં આમ લખ્યું છે, આમ નહીં કરવાનું, પ્રભુપાદે આમ કીધું. લે ઉપડી ગયા મીટર ક્યાંય. એ બધી વાત બરોબર, પણ એ કેમ કહેવાય, ક્યારે કહેવાય, કોને કહેવાય, કયા ભાવથી કહેવાય એ તો જાણો. આ તમારું અભિમાન આ તમને અપરાધમાં નાખી અને થોડી ઘણી ભક્તિ કરો છો ને એ બળીને ભસ્મ થઈ જાય. આ ભાવ હોવો જોઈએ ચક્રવર્તી ઠાકોરનો, કે જે આચાર્યોથી મને જાણવા મળ્યું છે એમનું એઠું ઉચ્ચિષ્ટ ભાવથી હું સ્વીકાર કરી અને સેવા રૂપે પીરસું છું. કેટલી ઊંચી વાત છે. એમ આપણને જે કાંઈ મળ્યું છે એ પ્રભુપાદથી મળ્યું છે, રૂપ સનાતન ગોસ્વામીઓથી મળ્યું છે, અને એ ભક્તોની કૃપાથી આપણે પામ્યા હોય તો સાથે સાથે અહંકાર છોડીને વિનમ્રતાથી સેવા કરવી જોઈએ. ઘણા લોકો સેવા કરે અને કરાવે પણ વૈષ્ણવ ભાવથી નહીં, ક્ષત્રિય ભાવથી. ક્ષત્રિયો કેમ કરે તમે જોયું છે? ક્ષત્રિય હોય ને આમાં હા કર નાખ, આમ જ હાલતા હોય, ઓર્ડર ન હોય, આવેશમાં કોઈ વાત ન હોય. કારણ કે અહમ કૃષ્ણસ્ય દાસો અસ્મિ, અને કૃષ્ણ દાસ એ છે જે કૃષ્ણ દાસ દાસાનું દાસ છે. તો એ અહમ ક્યાંથી કરશે? યત્કિંચિત એને સમય પ્રસંગે કંઈક મંદિર કલ્યાણ માટે કંઈક શબ્દો કહેવા પડે છે, એનું પણ એને હૃદયમાં દુઃખ હશે ને પાછળથી ક્ષમા માગશે. અને આ ગુણ પરીક્ષિતમાં છે. એટલે એને સુખદેવ જેવા સાધુ સામેથી કથા કેવા પધાર્યા છે. ગંગા કિનારેથી નીકળ્યા પછી સુખદેવને બોલાવવા માટે નથી ફોન કરાણા, નથી કાર્ડ છપવાના, નથી નામ લખાણા, પણ ભગવાન કૃષ્ણએ એ વ્યવસ્થા કરી છે કે સુખદેવને ને સામે મોકલ્યા. આપણે અહીં કથા થાય શું થાય? આયોજન થાય, કાર્ડ છપાય, આમંત્રણ, એમાં આ તેને એમાંય કેટલી તકલીફો વાંધાનું વચકાનું. પરીક્ષિતે નથી સુખદેવને આમંત્રણ આપ્યું, નથી નાળિયેર સુખદેવજીએ લીધું, નથી પહેલાં ચર્ચા થઈ, નથી કોઈ વાત થઈ. નથી લાગતું આ બધું આમ સ્વાભાવિક ગંગાની ધારા જેમ રસ્તો બનાવી લે એમ બની ગયું છે કૃષ્ણની કૃપાથી. એમ આપણા જીવનમાં ભક્તિ સહજ હોવી જોઈએ, ડ્રામાવાળી દેખાડવાવાળી કડક નહીં, સહજ. એટલા માટે આપણે ઘણીવાર હું કાર્ડમાં લખાવતો પહેલાં કૃષ્ણ ભક્તિ સ્વરૂપ રસધારા. આ એક ધારા સ્વાભાવિક હાલતી હોય, ધારા 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 ધારા, એમાં રાધા 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 થઈ જાય. એની કન્ટિન્યુટી કરો તમે, રાધા 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 રાધા, શું થઈ જાય? એમ ચિત્તની વૃત્તિ નિર્મળ રહેશે. પાનભાઈ ભજનમાં આવે છે ને લાઈન, ઈ જ ચૂકાઈ જાય તો બધું પાણીમાં. એટલે આ વિશ્વનાથ ચક્રવર્તી ઠાકોરના ભાવને તમે સમજો સહજતે, કેટલું વિનમ્રતાથી એ આ ભાગવતના શ્લોકોની હવે વ્યાખ્યા નિવૃત્ત તરસે ઉપર બોલવા જઈ રહ્યા છે.